Shall we begin? જી માનસી, Shit. બગાસું ખાતા પતાસું જોડી. ઘણા છે એવા ઘણા છે એનો અર્થ કોને એટલે કહું છું પણ મને યાદ આવી ગયા ક્યારેય અદ્રશ્ય થઈ જવાનું મન થયું છે? બહુ ઘણી વાર જો ફિલ્મનું નામ જલેબી રોક્સ ના હોત તો બીજું શું હોત? જ્યારે જીવનમાં થોટ આવ્યો તો સીધો જલેબી રોક્સ જ આવ્યો. શ્વેતાબેન ને ક્યારે મળ્યા ને બહેન કોના, તમારા કે મારા? ઓબ્વિયસલી આ ગઈકાલના અનુભવ સિવાય કોઈ એવું કંઈ છે? કરો કંઈક મદદ ભાઈ હવે. પાણીપુરી કે જલેબી? પાણી જલેબી ના તારું પેલું કોમ્બિનેશન પાવ ને પેપ્સી માં બોડીને ખાઓ સુપર મજા આવે God. અરે બહુ સાચે મજા આવે હા, of ટ્રાય course. કરજો પાવ ને પેપ્સી ઓકે બાય. એક એવો વિષય કે જેના ઉપર વાત કરવાની આપણને સમાજ તરીકે, વ્યક્તિ તરીકે ઈચ્છા નથી, ફાવટ નથી, આપણે તસ્દી નથી લીધી, આપણે જરા ડાબા હાથે મૂકી દીધું છે, આપણે જોયું જ નથી અને તમે એની ઉપર આખી આખી ફિલ્મ બનાવી છે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મારો ધણી આવો મને મળે ને એનો જો ઉમંગ હોય ને, જે ઉછાળા મારતી હોય, એનું યૌવન ઉછાળો મારે, એ પોતે ઉછાળા મારે, એ જ સ્ત્રી 45-50 વર્ષની આસપાસ ખીચે ગયેલું સરોવર કેમ થઈ જાય છે? આ એક પુરુષ થઈને સ્ત્રીના ઇમોશન્સને કેવી રીતે સમજી શકે અને એ જ વસ્તુ જો એને અડે તો અમે તો એમાંથી પસાર થયા છીએ. પણ એ આખી ફિલ્મ મેનોપોઝ એવું નથી. ઇટ્સ અબાઉટ અ ફેમિલી. Correct. ઇટ્સ અબાઉટ ફ્રેન્ડશિપ. ઇટ્સ અબાઉટ એવરીથિંગ દેટ અ વુમન વોન્ટ્સ. આપણે પીરિયડ્સ પણ ઓકે એનો ટાઈમમાં થઈ ગયો છે ઓલા દિવસ આ ફિલ્મ છે ને હા. જે લોકો નરેટ નથી કરી શકતા ને પોતાની તકલીફોને, એના માટે આ રામબાણ ઇલાજ છે. કેટલીક ફિલ્મો આપણા શરીરનો, આત્માનો ખોરાક હોય, આ સમાજનો ખોરાક છે, તમારે ક્યાં લેવો બસ, પડશે. ક્યાં બસ. કે મેં વિચાર્યું કે એક એક્ટરને ઘણીવાર ચૂપ રહેવું, જસ્ટ લાઈક અ હસબન્ડ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી ક્વાઇટ સમટાઈમ્સ. બટ અમે પતાવી દઈશું આ વિષય પર, ફટાફટ પતાવીને પછી સરસ જે અમે જેના માટે જાણીતા છીએ એ બધું કરીએ છીએ, પણ જરા થંભી જાઓ, એટલી ધીરજ તો રાખવી પડશે. 18 થી 25 વર્ષના ગાળામાં આપણા ગુજરાતી સાહિત્યમાં પણ ઘણું બધું લખાયેલું છે. ગુજરાતી સાહિત્યમાં પણ ઘણું બધું લખાયેલું છે. ખૂબ ઉત્સાહિત છું. મારી સાથે દિલથી, પ્રેમથી, આદરથી, અત્યંત ભાવ સાથે સ્વાગત કરો એવા કલાકારો કે જેમને જોવા તમે વારંવાર પસંદ કરો. તમને એમ થાય કે એમને ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે, કોઈક માધ્યમ પર, કોઈક વિષય, કોઈક કથા કહાણીના કોઈક કિરદાર સાથે, કોઈક વળાંકે જોયા જ કરીએ. આ સફરના એવા સરનામા જેવા કલાકારો છે કે જેમની તરફ પગ વળે છે, સ્ટીયરિંગ વળી જાય છે. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરો જલેબી રોક્સની આ અદ્ભુત ટીમનું. થેન્ક યુ. આમ તો મિત્રો જેવા, આમ વડીલ, ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ જેવા આ વ્યક્તિત્વો છે મારા માટે. અને કેટલાકને તો હું જોઈને મોટો થયો છું, એટલે જ્યારે તેમના વિશે વાત કરું ત્યારે થોડોક અહોભાવમાં અને થોડોક ઇમોશનલ થઈ જતો હોઉં છું, કારણ કે એમની વાત કરતાં મને મારું બાળપણ યાદ આવી જાય છે. જેમને જોઈને આ ક્ષેત્રમાં આવી શકાય કે કંઈક કરવું છે એવો પહેલો નાનકડો સળવળાટ થયો, તેવી બે વ્યક્તિઓ આજે અહીંયા છે અને એ બંનેને હું બહુ જ દિલથી, પ્રેમથી, ખૂબ આદરથી સ્વાગત કરું છું. જેમને હું આઈ કહું છું અને એનું કારણ હું વચ્ચે ઇન્ટરવ્યુમાં કહીશ. એવા ખૂબ ધરખમ કલાકાર, અત્યંત અનુભવી, વન ઓફ ધ વેરી સિનિયર્સ વી હેવ ઇન ધ ઇન્ડસ્ટ્રી રાઇટ નાઉ, ભાવિની જાને. ઉત્સાહિત એટલે પણ કે પહેલી વખત આ કાઉચ ઉપર બે એવા વ્યક્તિત્વો આવ્યા છે કે જેમની સાથે વાત કરવાનું મન હંમેશા રહ્યું છે, પણ આજે મેળ પડ્યો છે. ખૂબ પ્રેમથી, આદરથી સ્વાગત કરો પહેલી વખત શુદ્ધ દેશી સંવાદ જલસોના આ સંવાદમાં માનસી રાજ. તમે તેમને તેમના વાળથી કદાચ ઓળખતા હશો, પણ તેઓ એનાથી વધારે ટેલેન્ટના ધણી છે. We welcome you. Thank you very much for joining us. થેન્ક યુ For the first time. ઓહો, એક સમયે આ નેશનલ ક્રશ હતા. અત્યારે જે તમે જે નેશનલ ક્રશને ઇન્ટુ કોમા જે ગણો છો, ઇન્વર્ટેડ કોમા જેને કહેવાય, એવો એક જ્યારે આ ટર્મ કોઈન નહોતો થયો ત્યારે પણ એમને જોઈને કેટલા બધા લોકો
अपने दिल की धड़कन थाम लेते थे. એટલા બધા ટેલેન્ટેડ, એટલા બધા પ્રભાવક, એટલા બધા સુંદર સ્ક્રીન ઉપર દેખાય અને મન થોડું ઓર પ્રફુલ્લિત થઈ જાય એ જાણીને કે એ ગુજરાતી છે. આપણા માટે મારી સાથે ખૂબ પ્રેમથી, અતિશય આદર સાથે સ્વાગત કરો માનવ ગોહિલ. So gracious. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. જેમની સાથે વણ કયો એક બાળપણનો નાતો છે. મેં કીધું એ પ્રમાણે આ બે વ્યક્તિત્વ એવા છે જેને જોઈને મને હંમેશા એવું થાય છે કે હું મારા અમદાવાદની જેઠાભાઈની પોળમાં મારા મામાના ઘરે પહોંચી જાઉં છું અને ત્યાં જોયેલી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી ઉપર એમની સિરિયલ્સ યાદ આવે છે અને મને કેટલું બધું યાદ આવી જાય છે. ત્યાંથી લઈને આજે જ્યારે એમની સાથે મળવાનું બને છે ત્યારે હું આખું જીવન અને આખું વર્તુળ ફરી જીવતો હોઉં એવું લાગે છે. જલેબી રોક્સના વન ઓફ ધ લીડ, જેમને જલેબી ખૂબ ભાવે છે અને કેમ એ જલેબી રોક્સ છે આખા ફિલ્મમાં એ તમને સમજાવશે. વન ઓફ ધ વેરી ટેલેન્ટેડ, વેરી એક્સપિરિયન્સ્ડ, વેરી સિનિયર, માય ફેવરેટ વન્ના પાઠક. થેન્ક યુ. અને આ આખી ફિલ્મના દિગ્દર્શક રાહબર. ઘણી બધી ફિલ્મોમાં તેમણે પોતાની દીર્ઘદ્રષ્ટિ, દૂરંદેશી દ્રષ્ટિ દેખાડી છે. એમનું લખાણ અદ્ભુત છે, એમનું કથન અદ્ભુત છે, સતત અને સખત બોલે છે, અસ્ખલિત બોલે છે. આપણે એમને કહેવું પડે કે જરા કોમા લો, અમારા એડિટરોને અઘરું પડી જાય છે. આ ફિલ્મના દિગ્દર્શક, વન ઓફ ધ વેરી સિનિયર્સ વી હેવ ચિન્મય પુરોહિત. આપ સૌનું ખૂબ સ્વાગત છે, દિલથી સ્વાગત છે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. ખાસ કરીને માનવ અને માનસી, તમે લોકો અમારે ત્યાં જોડાયા છો એનો અમને થોડો વિશેષ ઉત્સાહ એ રીતે છે કે તમને ઘણી બધી ફિલ્મોમાં, ઘણી બધી જગ્યાએ, ટેલિવિઝનમાં 2000નો દોર જેને ખબર હશે એમને એ તમારી પ્રતિભા અને તમારા પ્રેઝન્ટેશનથી વાકેફ નહીં હોય એવું નહીં બને. એ ચાહે કહાની ઘર ઘર કી હોય કે કુસુમ હોય કે કેટલી બધી, હવે તો યાદે ના રહે એ બધી જ, લગભગ દરેક કેમાં એ કેમ રહેતો તો માનવ ગોહિલ. એટલું પ્રબળ તમારું પ્રેઝન્ટેશન, વ્યક્તિત્વ. તમે આજે અમારી સાથે જોડાયા છો, અમને ખૂબ આનંદ છે, ખૂબ ખૂબ આભાર. અને કેટલું સરસ બોલો છો તમે. હું તો zapped. You don't feel like, I you know, yaar, like you કે want to બોલતા listen જ to રહો. him. So બસ it's બોલતા poetic. જ રહો, Thank you બોલતા so જ much. રહો. Thank you so much. અમને એમ થાય છે કે અમે તમને જોતા જ રહીએ, જોતા જ રહીએ. અને પહેલી વખત હું આ ફિલ્મ વિશે આવું પણ માનવ છે એટલે જરાક આ મારાથી કયા વિના રહેવાતું નથી. પહેલી ફિલ્મ જ્યારે પેલા અર્બન ફિલ્મોનો ગુજરાતી ફિલ્મોમાં ધમધમાટ હજી નહોતો થયો અને એક બે ફિલ્મો ખૂબ આવીને ખૂબ ચર્ચા થઈ, એ પહેલા એક ફિલ્મ આવી હતી સપ્તપદી. જો હું ભૂલ ન કરતો હોઉં તો ABCL નું એ પ્રોડક્શન હતું, That's right. અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ. જી, જી. અને તમારી સાથે સ્વરૂપ સંપત હતા. જા. અને That's right. ઇટ વોઝ અ બ્યુટીફુલ ફિલ્મ. મને ગમ્યું હતું કારણ કે પહેલી વખતે ગુજરાતી ફિલ્મ આ પ્રકારના વિષય સાથે અને જુદી રીતે આવી હતી. ઓડિયન્સમાં અમે 10 જ જણ હતા એ વખતે, એ વાત જુદી છે, પણ ફિલ્મ તમને જોઈને થોડુંક વધારે આનંદ થયો. yes, thank you. ત્યાંથી લઈને જલેબી રોક્સ કેવી રહી છે આ સફર ગુજરાતી ફિલ્મો સાથે? અને દૂરથી જ્યારે જોતા હો, ક્યારેક પાર્ટિસિપેટ કર્યું હશે, હાઉ ડુ યુ ફીલ? મહત્વાકાંક્ષાઓની પૂર્તિ થઈ રહ્યો એવું લાગે છે. કારણ કે જે સપ્તપદી કરી હતી એ વખતે ફાઇનાન્સીસ એવું કંઈ હતું નહીં ગુજરાતી ફિલ્મમાં. ABCL પ્રોડ્યુસ કરી હતી, પણ નિરંજન થાડે એક બીજા ડિરેક્ટર FTIના એમ બહુ પેશનેટ એ પણ. અને એમણે જ્યારે કીધું ત્યારે એ વખતે મને કાસ્ટિંગ બરાબર નહોતું લાગતું, કારણ કે દે હેડ કાસ્ટ મી અને બીજા કોઈને, અને એક સ્ટોરી હતી. પછી સ્ટોરી બદલાઈ ગઈ એટલે એ વખતે પછી સ્વરૂપજી આવ્યા અને સ્વરૂપજી પછી મેં કીધું તે મારાથી બહુ મોટા છે. સો બટ દે વોન્ટેડ અ પેર. સો મેં કીધું સ્વરૂપ મેમ ટુ મચ એનો, પણ છતાંય એમની જીદ હતી. એટલે પછી મેકઅપ ને બધું ઘણું બધું કરીને એફર્ટફુલ લાગ્યું હતું, કારણ કે એ વખતે ટેકનિકલી પણ એટલા બધા સાઉન્ડ નહોતા આપણે. પણ વી ડીડ દેટ ફિલ્મ અને ઇટ વોઝ સચ અ પ્લેઝર વર્કિંગ વિથ હર. અને ત્યાંથી પછી સિનેમામાં અમુક ભૂલો પણ કરી, અમુક ફિલ્મો એવી પણ લીધી જ્યાં આગળ પ્રોડ્યુસર્સ ખવાઈ ગયા. ગુજરાતી ઇન્ડસ્ટ્રી સીન અ લોટ છેલ્લા 10 વર્ષમાં, પણ અત્યારે છેલ્લા 2-3 વર્ષથી જે હું જોઈ રહ્યો છું ને, જે રીતે ઇવોલ્વ થઈ રહી છે એટ સ્ક્રિપ્ટ લેવલ, એટ ટેકનિકલ લેવલ અને એટ રિસીવિંગ લેવલ. કારણ કે હવે ગુજરાતીઓને ખાલી
કોમેડી જ ગમે છે એવું નથી. દે આર એક્સેપ્ટિંગ ઓલ સોર્ટ્સ ઓફ સિનેમા, હે ને. સો આઈ એમ વેરી હેપી કે સોશિયલ ઇશ્યુઝ પણ હવે ડિસ્કસ થઈ રહ્યા છે, જેમ આઈ કીપ મેન્ટેનિંગ કે રિજનલ સિનેમા પાસે જ એ કેપેસિટી છે કે અદ્ભુત એક્સપેરિમેન્ટલ સબ્જેક્ટ્સને લઈને પણ એ ફિલ્મો બનાવી શકે છે. અને ગુજરાતી ઇઝ એન્ટરિંગ દેટ ફેઝ ઇઝ વન અ મેટર ઓફ પ્રાઇડ એન્ડ ટ્રિમેન્ડસ સેટિસ્ફેક્શન કે 85નો થઈશ અને જ્યારે કાઉચ પર બેઠો બેઠો મારું કામ જોતો હોઈશ તો શેલ્ફમાં એવી અમુક ફિલ્મો હશે ગુજરાતીની જે થશે કે સારું કામ કર્યું છે. જલેબી રોક્સ ઇઝ વન ઓફ ધેમ. ઓફકોર્સ. 4 ફિલ્મોનો ઉલ્લેખ જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત થાય, અત્યારની ગુજરાતી ફિલ્મોની વાત થાય ત્યારે કરવો પડે એવો છે. એક છે બેટર હાફ, એક છે સપ્તપદી અને બીજી 2 છે કેવી રીતે જઈશ અને બેહિયાર. આ 4 ફિલ્મોએ અમુક સમયના અંતરે ગુજરાતી ફિલ્મોની સિકલ અને શકલ બંને બદલી કાઢી છે અને ઘણા બધાને ઇન્સ્પાયર્ડ કર્યા છે. અને કેટલાય કલાકારો એવા પણ હશે જે આ કલાકારને જોઈને ઇન્સ્પાયર્ડ થયા હશે. કદાચ એક પેઢીને યાદ નહીં હોય, પણ દૂરદર્શનથી જેમણે પોતાની કારકિર્દી કરિયર શરૂ કરી હતી, થિયેટરથી શરૂ કરી હતી, અમદાવાદથી શરૂ કરી હતી અને કેટલી બધી સરસ મજાની ટેલિવિઝન સિરિયલ્સ એ સમયની હુતોહુતી ને હાથતાળી ને અંતરના એકાંત અને કરમની ગતિ ન્યારી ને સાસુમાના અખતરા ને પેલી જેમાં નખ ખેંચી નાખે છે વિજય. આ બધી જે સિરિયલ્સ છે ગુજરાતી દૂરદર્શન પર આવતી એ સમયના પ્રાઇમ ટાઈમ એટલે કે 7 અને 8ની જો તમે જોઈ હોય તો તમને આ કલાકારે ડેફિનેટલી ઇન્સ્પાયર કર્યા હશે. અને આજે જ્યારે તમે એમના આ સ્વરૂપને જોઈ રહ્યા છો ત્યારે તો અભિભૂત થઈ ગયા હશો એવો મને વિશ્વાસ છે. જલેબી રોક્સ. Yes. How is it rocking, ma'am? Absolutely great. Amazing. હા, મારી આંખ સામે એ બધી જ સિરિયલો આવી ગઈ અને એવું લાગે છે કે બહુ જ કામ કર્યું અમદાવાદમાં તો. બહુ જ સરસ. એ વખતે વી વર મચ અહેડ ઓફ ટાઈમ, મને એવું લાગે છે. અને સિરિયસલી કહું ને નૈશત, તો હમણાં થોડા દિવસ પહેલાં એટલે થોડા મહિના પહેલાં જ મને એવું લાગતું હતું કે, અને મેં મારા હસબન્ડ નીરજને પણ વાત કરી, મેં કીધું કે કેટલું સરસ કામ કર્યું હતું અમદાવાદમાં. હવે જે કરીએ છીએ આપણે બહુ નોર્મલ છે આ બધું સિરિયલ્સમાં. લાઈક કંઈ આપણે એક્સપિરિયન્સ નવો કંઈક એક્સપ્લોર નથી કરતા ને એવું. જે ત્યાં આટલી બધી સ્ટોરીઝ આપણે કરી, આટલા બધા અલગ અલગ સબ્જેક્ટ્સ કર્યા, બધું કર્યું. એકચ્યુઅલી ટેલિવિઝન એ વખતે જ બહુ સુંદર થતું હતું. ઇવન નેશનલ લેવલે પણ. નેશનલ લેવલે પણ. દરેક જગ્યાએ આપણે ગુજરાતીમાં ને નેશનલ લેવલે. ટેલિવિઝન ત્યારે પણ અદ્ભુત ગુજરાતીમાં તો એટલું સુંદર કામ કર્યું છે. પણ પછી સેટિસ્ફેક્શન એ થાય છે કે ગુજરાતી ફિલ્મો સારી કરી રહી છું. આ બધા અલગ અલગ સબ્જેક્ટ્સ આવી રહ્યા છે, આટલી સુંદર વાર્તાઓ આવી રહ્યા છે. પ્રોડ્યુસર્સ એટલે ડિરેક્ટર્સ, રાઇટર્સ આટલું સરસ લખી તો રહ્યા છે, પણ પ્રોડ્યુસર્સ પણ અટેમ્પ્ટ કરી રહ્યા છે, પૈસા લગાડી રહ્યા છે આવા સબ્જેક્ટ પર. Correct. કે જ્યાં તમને એવું લાગતું હોય, ઘણા એવા પેશનેટ પ્રોડ્યુસર્સ છે જે આ ફિલ્ડના નથી, છતાંય વિઝનમાં એમને ખ્યાલ આવે છે કે હી ઇઝ સો મચ ઇન અલાઇન વિથ ધ ડિરેક્ટર કે ધ એક્ટર્સ કે ધ રાઇટર, કે એને લાગે કે ના, ભલે નહીં પણ એક મારા લાઇબ્રેરીમાં એક એવી સરસ ફિલ્મ છે જે મેં પ્રોડ્યુસ કરી છે. તો એવા પણ પ્રોડ્યુસર્સ તૈયાર થયા છે. સો યુ ફીલ ગ્રેટ કે એટલીસ્ટ ઓન ધીસ ફ્રન્ટ આઈ એમ ડુઈંગ ગુડ. વાહ. એવો એક ફ્રન્ટ આઈએ સંભાળીને રાખ્યો છે. હું આઈ કેમ કહું છું એ હું વારંવાર કહું છું તમને, હું કહું છું થોડી વારમાં. પણ ભાવિની બેને પણ એવો એક ફ્રન્ટ વર્ષોથી પકડી રાખ્યો છે અને કેટલી મજબૂત રીતે. નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી ને ભાવિની જાની, આ 3 એવા કલાકારો છે જે કદાચ દરેક બીજી ત્રીજી ફિલ્મમાં તમે એમને કોઈ કિરદારમાં તો જુઓ. ફિલ્મ ગમે કે ન ગમે એ સાવ જુદો વિષય, પણ ભાવિની બેન એ પોતાની નોંધ લેવડાયા વિના રહે નહીં. ભાવિની બેન, અને એ જ સવાલ જે વન્નાબેનને મેં પૂછ્યો હતો, છેક દૂરદર્શનના જમાનાથી કાકા ચાલે વાંકાની કાકી થી લઈને હવે આ જલેબી રોક્સ આજે જ્યારે વાત કરીએ છીએ ત્યારે, અને કેટલી તો હજી પાઇપલાઇનમાં હશે ને કેટલાનું શૂટિંગ કરેલું પડ્યું હશે. કેવો રહ્યો છે આ દોર? કેવી લાગણીઓ છે? નશો ચડ્યો. અમારી લાઈનમાં કે ને બધા કે પેકઅપ થાય એટલે ઘણા બધા ડ્રિંક કરે. હું તો કામ કરતી હોય ને ત્યારે જ મને ચડવા માંડે. એટલે પછી પેલી બોટલવાળી ઘટનાઓ ફાવે જ નહીં. કામનો જ નશો એવો ચડે. અને મજાની વાત કહું કે જ્યારે મેં કાકા ચાલે વાંકાની કાકી કર્યું ત્યારે હું 25 વર્ષની હતી ને મેં 60 વર્ષનો રોલ કર્યો. તો લોકોએ મને કીધું કરે તું 60ની થઈ ગઈ, હવે તને ડોશીઓના જ રોલ મળશે, ધીસ દેટ વોટ એવર જે પણ એ આજે મને બેનિફિટ મેચ જેવા લાગે છે.
પહેલી વસ્તુ તો આ પેલી મેનાપોઝ જેવી ઘટના મને અડી જ નહીં, કેમ કે 25-60ની ઘટના જોઈ લીધી હતી ને આવું એક વાત. અને 25 જ્યારે 60 બની ત્યારે દૂરદર્શન એકલું જ હતું, કોઈ ચેનલ્સ નહોતી. એટલે જેમ તારક મહેતા છે ને, કદાચ એનાથી એટલે લોકો રામાયણ પહેલા કાકા ચાલે આવતી ને પછી રામાયણ આવતું, જી. એટલે રવિવારે પબ્લિક કર્ફ્યુ હોય એવું વાતાવરણ અમદાવાદમાં કે ગુજરાતમાં હતું. એ જે કાકા ચાલે જે લોકોએ જોઈને, એટલે આજે અર્બન ફિલ્મોમાં મારો સ્વીકાર સહજતાથી થયો છે. મારા કરતાં પણ મારા સિનિયરો જયશ્રીબેન, જેમિનીબેન ને ઘણા બધા દોઝ આર ટોપ, એટલે પરફોર્મન્સમાં દાદા છે એ લોકો. પણ પીપલ એટલું જલ્દી એને એક્સપેક્ટ એને સ્વીકારતા નથી, બિકોઝ એમનું કોઈ એવું પાત્ર ટેલિવિઝન દ્વારા નથી જોયું કે જેનાથી એ લોકોમાં પ્રચલિત છે. ને જૂની ફિલ્મો ઉપેન્દ્રભાઈ હતા ત્યારે સુવર્ણકાળ હતો, એટલે મધ્યાહને હતો સૂરજ એવું કહી શકાય. ને પછી એકદમ અમાસ આવી ગઈ. એ અમાસ એવી આવીને કે પછી આપણી પબ્લિક જોવાનું બંધ કરી દીધું. એટલે એ બહુ સૌથી મોટી ટ્રેજડી કે ગુજરાતી ફિલ્મોનું અવસાનની નજીક પહોંચી ગઈ. તો હવે જ્યારે આટલી બધી ફિલ્મોમાં સરસ સરસ વિષયો તમે કરો છો, યુ ફીલ ગુડ? બહુ સારું લાગે. અને ખાસ એ કહેવાનું કે એટલા માટે સારું લાગે કે અત્યારે એક તો સબ્જેક્ટ બધા નવા નવા, જી, અને એની અંદર મને મજા એ પડે યુથ સાથે કામ કરવાની. કારણ કે એ લોકો એમ કહે ને કે બેન ઓડિશન આપવું પડશે, તો અમારી સાથેના ઘણા કે લે આ તો ઓડિશન માગે છે, હવે આપણે આપવાનું. મેં કીધું આપણે આપવાનું ને, કારણ કે એને જે કલ્પના કરી છે એમાં તમે ફિટ બેસો છો કે નહીં? તમે કહો હું તોપ છું, પણ તોપ બહુ એમને પડી રહે તો કટાઈ જાય, તો ફૂટતી ન હોય તો કટાઈ જાય. એટલે આપણે પ્રમાણ તો આપવું પડે ને કે ભાઈ અણી ધારદાર છે એમ. એટલે હું ઈચ્છું કે તમે આપો, ઓડિશન આપો, તો જ ખબર પડશે કે ડાયરેક્ટરને જે જોઈએ છે એ તમારામાં છે કે નહીં, અને એને જે કલ્પના કરી છે એમાં તમે ફિટ બેસો છો કે આ તમે વચ્ચે જે બે નામ લીધા એ સાંભળશે તો લડશે નહીં? કોણ? જયમિની ત્રિવેદી, જયશ્રી પારી. એટલે એમને સારા એક્ટરો કીધા છે, ટોપ એક્ટર, એમને મેં કાંઈ નથી કીધું, પણ બીકોઝ ઓફ તમે સતત ના દેખાવ એટલે. વાહ માનસી, આહા, બહુ સમય અમે તમારી રાહ જોઈ. વચ્ચે ઘણી બધી ફિલ્મો કરીને અમને એમ થયું કે ક્યાંક આવશો, ક્યારેક આવશો, થોડીક વાતો કરીશું. ખાસો સમય તમે લગાડ્યો, થેન્ક યુ. પણ જ્યારે આવે ત્યારે એક સરસ મજાનો સબ્જેક્ટ લઈને આવ્યા છો. પણ મુંબઈથી બેઠા મુંબઈમાં ઉછર્યા પછી જ્યારે ગુજરાતને ત્યાંથી જોઈએ છીએ અને અહીંના વિષયોને જોઈએ છીએ, અહીંની ફિલ્મોને જોઈએ છીએ, તમે તો બોલિવૂડમાં કરણ જોહર જેવા પ્રોડક્શન બેનર હેઠળ પણ કામ કર્યું છે અને અહીંયા અત્યારે કામ કરી રહ્યા છો. શું લાગે છે, તમારી લાગણી ગુજરાતી ફિલ્મો વિશેની કેવી છે? I'll say it's like slow love. ધીરે ધીરે છે ને, લાઈક ઇટ્સ ગ્રોઈંગ, એટલે વધતો જઈ રહ્યો છે પ્રેમ મારો જે છે ફોર ગુજરાતી સિનેમા. આઈ રિમેમ્બર જે મેં ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ કરી હતી જે રિલીઝ નથી થઈ, અને આઈ ડોન્ટ થિંક થવાની છે, દેટ વોઝ કોલ્ડ ખાટી મીઠી સેટિંગ. એમાં દેવ્યાંગ ઠક્કરે હતો, અને એના વિશે ઓફ ધ રેકોર્ડ ઘણી બધી સરસ વાતો અમે સાંભળી હતી. કરેક્ટ. તો ઈ ફિલ્મ થઈ હતી, તો ત્યારે આઈ થિંક મચ બિફોર ઓલ ઓફ ધીસ, વિકીડાની પણ બહુ પહેલાં. તો ત્યારે જ્યારે આવ્યા હતા ત્યારે બહુ અલગ હતી ઇન્ડસ્ટ્રી, કારણ કે ક્રૂ પણ મોસ્ટલી બહુ નવા હતા, બધા ઇનએક્સપિરિયન્સ્ડ હતા. ઇવન એડીઝ, એટલે બાય ધી એન્ડ ઓફ ઇટ, એટલે બિગનિંગમાં અમે ગયા હતા તો 6 એડી હતા સેટ ઉપર, બાય ધી એન્ડ ખાલી એક જ બચ્યો હતો, બધા ભાગી ગયા હતા. સો ઇવન ક્રૂમાં, આખી ટીમમાં ઇટ વોઝ વેરી વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. કટુ હવે જે રિસન્ટલી જે મારા એક્સપિરિયન્સીસ રહ્યા છે, યાર ઇટ્સ અમેઝિંગ યાર. ઇટ્સ જસ્ટ સો ગુડ. ઇટ્સ સો નાઇસ ટુ સી કે આપણી જે માતૃભાષા છે, રાઈટ, એમાં આવી બધી ફિલ્મો આવી રહી છે, આવા બધા વિષયની ફિલ્મો આવી રહી છે. અને આઈ ફીલ દેર આર સો મેની થિંગ્સ દેટ આપણે એઝ અ કમ્યુનિટી વી હેવ ઇવોલ્વડ. ગુજરાતી, વી આર નોટ જસ્ટ GU, વી આર નોટ દેટ. આપણામાં ડેપ્થ એ છે, આપણે એઝ ગુજરાતીઝ વી લવ સો મેની થિંગ્સ, કલ્ચર છે, બધું છે. પણ જ્યારે મેઇન સ્ટ્રીમમાં ગુજરાતી સિનેમામાં તમે દેખાડો તો ખાલી GU મસ્તી જ કરે. પણ ગુજરાતની આ કેટલી બધી સ્ટોરીઝ છે યાર, એ બધી ક્યારે નીકળશે? ઇટ ઓનલી હેપન્સ વેન યુ હેવ રિજનલ સિનેમા. ત્યારે આપણે આપણી ભાષામાં આપણી જે કહાની લઈને આવીએ, જે સ્ટોરીઝ લઈને આવીએ, દેટ્સ વોટ વિલ ચેન્જ ધ વર્લ્ડ્સ પરસેપ્શન અબાઉટ અસ ગુજરાતી. એબ્સોલ્યુટલી. ચિન્મયભાઈ,
યસ સર. ઓકે, જલેબી રોક્સ, કર્મા અને ઓક્સિજન ને હવે જલેબી રોક્સ ને અતિશય જુદો વિષય, એક એવો વિષય કે જેના ઉપર વાત કરવાની આપણને સમાજ તરીકે, વ્યક્તિ તરીકે ઈચ્છા નથી, ફાવટ નથી, આપણે તસ્દી નથી લીધી, આપણે જરા ડાબા હાથે મૂકી દીધું છે, આપણે જોયું જ નથી, જોવાનું કદાચ ઈચ્છા જ નથી રાખી, અને તમે એની ઉપર આખી આખી ફિલ્મ બનાવી છે. તમારા ફિલ્મ વિશે વાત કરો, મને કંઈક જણાવો, જલેબી રોક્સ કરવા પાછળની કહાણી. નૈશાદ, આમ તો આપણી વચ્ચે ઘણીવાર ઘણી ચર્ચાઓ થતી રહે છે. ઓક્સિજન પછી તારી અને મારી વચ્ચે ઘણીવાર વાતો પણ થઈ છે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે સ્ત્રીના જીવનમાં મેં એકવાર વિચાર કર્યો તો, આઈ થિંક હમણાં જ મારે વાત થઈ ક્યાંક, કે 22, 23, 24, 25 વર્ષની જ્યારે છોકરી હોય છે ને, 18 થી 25 વર્ષના ગાળામાં, આપણા ગુજરાતી સાહિત્યમાં પણ ઘણું બધું લખાયેલું છે, અને એમાં ખાસ કરીને મારે એ કહેવું છે કે બહુ લખ્યું છે આપણે કે 16 વર્ષની કન્યા આમ જાણે કે ઉડતી હોય, પતંગિયાને એમ પકડવા દોડતી હોય, 22 વર્ષનું યૌવન છલકાતું હોય, એની મનની ઉર્મિઓ બહાર આવવા માટે થનગનતી હોય. કેટલું બધું લખ્યું છે, કેટલું બધું સિનેમામાં જોયું છે, હિન્દી, ગુજરાતી, દરેક સિનેમામાં. ત્યારે મને નૈશાદ એવું હંમેશા થતું કે 22-25 વર્ષની જે સ્ત્રી છે, દરેક દીકરી, દરેક સ્ત્રી, દરેક છોકરી, મહેંદી મૂકે પેલી ગોળોમાં, ને આપણે વ્રતની એમાં, ને પેલા ઉપવાસ કર્યા હોય ને શિવજીને આમ ધરાવવા જાય ને મારો ધણી આવું મને મળે ને, એનું જો ઉમંગ હોય ને, જે ઉછાળા મારતી હોય, એનું યૌવન ઉછાળો મારે, એ પોતે ઉછાળા મારે, એના મન ઉછાળા મારતા હોય, એ જ સ્ત્રી 45-50 વર્ષની આસપાસ થીજે ગયેલું સરોવર કેમ થઈ જાય છે? Is a maker, is a writer, is a director, is a thinker. સૌથી પહેલા ડિરેક્ટર બધું ટેકનિશિયન શબ્દો છે. મેં હંમેશા ઘણીવાર કહ્યું છે કે મને લખવામાં વધારે મજા આવે છે. હું ફિલ્મ દિગ્દર્શન કરવા જાઉં સેટ ઉપર, એ તો મારો રીટેક હોય છે કે મારે મારા કલાકારો દ્વારા જે મેં સંવેદના લખી છે, કે જે અનુભવી છે, એને આમ અદ્ભુત કલાકારો એને શરીર આપે છે ને સંવેદનાઓ બહાર આવે છે. પણ એઝ એ થિંકર, એ 45-50 વર્ષની એ સ્ત્રીના એ થીજે ગયેલા આવરણને કેમ કોઈ હજુ સુધી અડ્યું નથી? શું મનની છલકાતી ઉર્મિઓની જ વાતો કરવાની? એ શાંત થયેલા સરોવરની સામે કોઈએ જોવાનું જ નહીં. એમાં પથ્થરો નાખો, ઠપાક, એ વમળો આવશે ને એમાંથી અવાજ બહાર આવશે, અને અચાનક એ સ્ત્રી પાછી ઊભી થશે અને એની ઉર્મિ કદાચ એમાંથી બહાર આવે. આવું બધું મનમાં થયું અને જલેબી રોક્સનું નિર્માણ થયું. વાહ, થોડીક મોઘમ વાતો થઈ છે, એટલા માટે કે અમે ઈચ્છીએ છીએ કે તમે આ વાત સાંભળીને ફિલ્મ જોવા જાઓ. હું આશા રાખું છું કે આ પોડકાસ્ટ કે આ સંવાદ રિલીઝ થશે ત્યારે કદાચ ફિલ્મ રિલીઝ થવાની અણી ઉપર હશે, અથવા તો રિલીઝ થઈ ચૂકી હશે. તો એ બંને ઘટનામાં જલેબી રોક્સ એક એવા વિષય સાથે તમારી સામે પ્રસ્તુત થવા માટે તૈયાર છે, જે વિષય તમે જુઓ તો છો, પણ જરા પણ એના વિશે વાત કરવાની તમને ઈચ્છા નથી થતી. આ એક થોડુંક હવે આનાથી વધારે હું બહુ ઢાંકેલું નહીં રાખી શકું, એટલે હું શબ્દ તો કહી જ શકું તમને. મેનોપોઝ ઉપરનો એક સરસ મજાનો એક સબ્જેક્ટ છે, પણ એવું ના થયું કે આ વાત કરશો, મેનોપોઝ વિશે કંઈક બોલશો, એવામાં જ અમુક લોકોના તો પેલા નાકના ટેરવા ચડી જશે ને, એ લોકો તો એમ કહેશે ભાઈ આપણે આવું બધું જોવું નથી, આપણને આમાં રસ નથી. તો એ એક ભયસ્થાન નથી આ આખા વિષયનો?
મેકર તરીકે એઝ એ producer પ્રોડ્યુસર તરીકે yes. તો મને એ તો ચેલેન્જ છે. જો કોઈક કોલમ્બસે જેમ વિચાર્યું હોત કે આ બાજુ દરિયામાં કંઈ દેખાતું નથી અને જઈને હું ડૂબી જઈશ, તો અમેરિકા ન જોડ્યું હોત. અને કદાચ જન્મ જ એના માટે લીધો છે એવું મને લાગે છે. ઓકે, તમે આટલું મોટો કિરદાર આમાં નિભાવ્યો છે કે માનો ધીસ ક્વેશ્ચન ગોઝ ટુ યુ ટુ, કે જ્યાં ખબર છે કે વિષય એવો છે એટલે કોઈક સ્ત્રી કિરદાર જ પ્રમુખ હશે, એની સરાઉન્ડિંગમાં આપણે ક્યાં કહીશું કે તમે જ્યારે આ પ્રકારનું પાત્ર નિભાવો છો ત્યારે સ્ત્રીઓ પણ આના વિશે કંઈ બહુ ખુલીને વાત કરવા માંગતી નથી. માત્ર પુરુષોની તો બહુ દૂરની વાત આ છે, સ્ત્રી પણ કદાચ એને બહુ ઢાંકેલું માને, કંઈક કહેવું હોય તો દીકરી ખૂણામાં લઈ જઈને કે એને જરાક સાઈડ પર લઈ લે અને પછી આ બધી વાત થાય, બધી આમ ગણગણાટમાં વાતો થાય. આવું કિરદાર જ્યારે તમારે પસંદ કરવાનું આવ્યું અને તમે પણ જ્યારે એમની સાથે સપોર્ટિંગમાં હતા ત્યારે વોટ વર ધ થોટ્સ બિહાઇન્ડ ધીસ ઓફ પ્રપોઝલ, કે શું કારણ હતું કે આ એક્સેપ્ટ કરવાની ઈચ્છા થઈ ગઈ, વિષય તરીકે પણ કિરદાર તરીકે પણ? તમને પણ સેમ ક્વેશ્ચન ગોઝ ટુ બોથ ઓફ યુ. એકચ્યુઅલી પહેલાં જ્યારે ચિન્મયભાઈ આ સ્ટોરી આ સ્ક્રિપ્ટ એટલે આ થોટ એમણે મને કહ્યો તો ફ્રેન્કલી સ્પીકિંગ મને બહુ જ સારું લાગ્યું હતું કે somebody is talking about this and I really wanted to do it કે because he was that time narrating me the storyline કે આવું છે ને આમ I wanted to do it. બટ એટ ધ સેમ ટાઈમ મને એક ડર એ પણ હતો કે ઇટ્સ અ વેરી બોલ્ડ સબ્જેક્ટ, આમ તો ટેબુ જેવું આપણે કહી શકીએ કે આ તો વિલ પીપલ એક્સેપ્ટ ઇટ, અને આ છે ને બહુ થિન લાઇનનું છે, એટલે થોડુંક આમ જાઓ એટલે ઇટ્સ અ વેરી એડલ્ટ થિંગ ટુ ટોક અબાઉટ. કરેક્ટ. તો આટલું આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે આપણું ગુજરાતી પ્રેક્ષક આ લઈ શકે એવું છે. બટ દેન વેન હી નરેટેડ ધ સ્ક્રિપ્ટ તો મેનોપોઝ ઓફકોર્સ ઇઝ અ સબ્જેક્ટ જે આમાં છે ફિલ્મમાં, પણ એ આખી ફિલ્મ મેનોપોઝ એવું નથી. ઇટ્સ અબાઉટ અ ફેમિલી, ઇટ્સ અબાઉટ ફ્રેન્ડશિપ, ઇટ્સ અબાઉટ એવરીથિંગ દેટ અ વુમન વોન્ટ્સ, અ ગર્લ who will be in her 50s, who will want that, and who feels કે ભાઈ જો મારી લાઈફમાં આવું કંઈ થાય તો આઈ નો વોટ ટુ ડુ, મને ખબર છે હવે શું કરવાનું છે. સો ધીસ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ. સો એવું જે મને જે ડર હતો, જે તમે કહો છો કે ફિલ્મ લેવા માટે કેવી રીતે, તો એ ડર એનાથી નીકળી ગયો હતો વેન વી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ધ સ્ક્રિપ્ટ એન્ડ ઓલ. તો ઇનિશિયલી આઈ વોઝ લિટલ સ્કેપ્ટિકલ અબાઉટ ઇટ, આઈ રિયલી વોન્ટેડ ટુ ડુ ઇટ, પણ છતાંય એક ખૂણો એવો હતો કે જે એમ હતું કે પીપલ એક્સેપ્ટ કરશે કે નહીં. કારણ કે જો સાચું કહું તો ફિલ્મોમાં મને પણ એવું લાગે કે આપણે અલગ અલગ સબ્જેક્ટ કરીએ અને આવા બધા કરીએ, પણ પ્રોડ્યુસરને પાછા પૈસા જેટલા નાખ્યા એટલા તો મળવા જ જોઈએ. બરાબર છે. એટલે એ પણ બહુ જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ ઓડિયન્સને પણ એડ્યુકેટ કરવી જરૂરી છે. બરાબર છે. પણ આ બધી બહુ અલગ વાતો છે. જ્યારે તમને કોઈ પણ વસ્તુ તમે એટલા માટે નથી કરતા કે તમારી લાઇબ્રેરી સારી રહે, એટ ધ સેમ ટાઈમ તમને એમ થાય કે યાર ઓડિયન્સ સુધી પણ પહોંચવી જોઈએ આ વાત. ખાલી મારી પાસે જ રાખવાની હોય તો હું મારી પોતાની ફિલ્મ શૂટ કરી લઉં અને હું મારી રીતે કરી શકું છું. પણ જો આટલું મોટા બધા પૈસા નાખતા હોય, આટલા બધા લોકો એમાં કામ કરતા હોય, આપણો ઇસ્ત્રીવાળો હોય, મેકઅપવાળો હોય, લાઇટમેન હોય, સાઉન્ડ દાદા હોય, બધા જ હોય, એ લોકો પોતાનું આટલી બધી મહેનત કરતા હોય, તો એ મને પર્સનલી એવું લાગે કે એવી ફિલ્મ બનવી જોઈએ જે ઓડિયન્સ સુધી તો જવી જ જોઈએ, જેથી કરીને એમને પણ બીજી ફિલ્મો મળે 4 અને આપણે પણ સારું એક ઓડિયન્સ ઊભું કરી શકીએ. બિલકુલ બિલકુલ. અને આ વિષય એવો છે, કદાચ આના વિશે ઘણી વાતો થઈ શકે, હવે જ્યારે ખુલીને એના વિશે વાત થવા માંડી છે ત્યારે. પણ માનવ આ રોલ એક્સેપ્ટ કરતી વખતે એવું તો રહ્યું હશે ને કે ઓફકોર્સ તમને ગુજરાતી પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મો લીડ રોલમાં જોવા માંગે અને આમ પ્રમુખ કંઈક આમ માર ધાડ ને કંઈક માનવ ગોહિલને જોવા માંગતા હોય તો સ્વાભાવિક રીતે એવું થાય કે ઓહ હી ઇઝ ધેર. તો તમારા મનમાં કલાકાર તરીકે ક્યાંય એવું કંઈક થયું કે આમાં હું શું કરું છું, કે મારે કેમ આ લેવી જોઈએ?
સો હું આઈ કન્સિસ્ટન્ટલી મેન્ટેન કે હું ટીવી પર પેદા થયો છું એઝ એન એક્ટર. થિયેટર કર્યું છે થોડું ઘણું, બટ આઈ વોઝ બોર્ન ઓન ટીવી અને ટીવી પર જ એક્ટિંગ શીખ્યો છું. અને જ્યારથી હું પેદા થયો છું ત્યારથી ફિમેલ સેન્ટ્રિક સ્ટોરીઝ જ હતી બધી. સો ટીવી હેઝ બીન ફ્રોમ 2000 ડોમિનેટેડ બાય વિમેન. તો એ લોકો સેન્ટ્રલ કેરેક્ટર હોય એટલે એક તો એની આદત પડી ગઈ હતી. ક્યાં બાત. બટ પાછા તમે શ્વેતાબેન જોડે પરણે. હા એ સોચો એટલે પછી એ મજામાં છે ને? yeah. એમને યાદ આપજો, ઓળખતા તો નહીં જોઈ. હવે ઓળખશે. પણ આજે જ્યારે સબ્જેક્ટ આવ્યો ને તો મને લાગ્યું કે પહેલાં મેં ઓફકોર્સ જે તમે કીધું એ મેં ચિન્મયભાઈને કીધું કે ભાઈ મારે છે ને મારી સ્ક્રિપ્ટ જોઉં છું, મને કોઈ સરસ મારી સ્ક્રિપ્ટ હોય તો મને કહો ને. એટલે ચિન્મય એકવાર સાંભળી તો લેતું. અને એન્ડ ધેન હી એક્સટેન્ડેડ એઝ અ ડિરેક્ટર. એ તણાઈને દહીસર સુધી મને મળવા આવ્યા મારા શૂટની વચ્ચે અને રાહ જોઈ મારી, અને ધેન હી નેરેટેડ સીન ઓર ટુ. તો ત્યારે મને લાગ્યું દેટ ફર્સ્ટ ઓફ ઓલ ઓનેસ્ટલી આઈ ડીડ ધીસ બિકોઝ આઈ થોટ આ ડિરેક્ટર એટલો પેશનેટ છે કે જે ડેલી સોપમાં હું જે કરી રહ્યો છું જેટલું મને આવડે છે એના કરતાં કંઈક જુદું શીખીશું. પછી જ્યારે મને સબ્જેક્ટની ખબર પડી, જ્યારે મેં કામ કર્યું, આ સિનેમા એ ટાઈમે આવી છે મારા જીવનમાં જ્યારે આઈ શેર ધીસ ઓપનલી એન્ડ વિથ પરમિશન કે શ્વેતા હેઝ એન્ટર્ડ મેનોપોઝ અને બીજા એન્ડ પર મારી ડોટર હેઝ એન્ટર્ડ પ્યુબર્ટી. કરેક્ટ. એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સીસની વચ્ચે હું અટવાણો છું અત્યારે. અને એમાં આ ફિલ્મ આવી છે. આઈ થિંક ઇટ ઇઝ એન એજ્યુકેશન ફોર મી, એવોલ્યુશન એઝ અ મેન. અને ધીસ ફિલ્મ હેઝ મોર મિનિંગ દેન જસ્ટ એન્ટરટેનમેન્ટ ફોર મી પર્સનલી. એટલે આમાં આઈ ડોન્ટ થિંક સમટાઈમ્સ જે આપણો નિર્ણય ના લો ને આપણે કે આપણા મગજથી એ જ સારું હોય છે. અને આઈ રિલાયડ ઓન ધીસ મેન એન્ડ હી પુલ મી ઇન. અને આઈ એમ સો ગ્લેડ દેટ જલેબી રોક્સનું પાર્ટ છું, કારણ કે આજે નહીં, જે મેં 85 વર્ષની વાત કરી, then I'll be proud that I did જલેબી. વાહ. પણ એક બહુ સરસ વાત થઈ, પ્યુબર્ટી અને મેનોપોઝ. તમે કોઈ પણ સ્ત્રીના જીવનમાં જોશો અને મેનોપોઝની ઘટનાને જો થોડું સમજશો ને, ત્યારે સ્ત્રી ત્યારે મેનોપોઝમાં પ્રવેશે ત્યારે એના ઘરનું બાળક એના હોર્મોનલ ચેન્જીસમાં જ આવતું હોય છે. એટલો બધો કેઓસનો દોર હોય છે ફેમિલીમાં. ઇનફેક્ટ એ જ વખતે પુરુષ પણ કદાચ પોતાના એક જુદા પ્રકારના ફેરફારમાં જતો હોય છે જીવનના. એટલે આખું ઘર જે પેલું આમ રવાડે ચડ્યું હોય ને, કોઈને સમજી ના શકે ને એ ને બધું આખું આમ ચારે બાજુ હો હા થતી હોય. આ ફિલ્મ માત્ર સ્ત્રીઓની નથી એવું મારે વારંવાર એટલા માટે કહેવું છે કે આમાં પુરુષ તરીકે ને પરિવાર તરીકે તમને પણ શું કરવું ને કેવી રીતે બાજુમાં ઊભા રહેવું ને એ શીખવા મળશે. મને કેવી રીતે ખબર? મેં જોયેલી છે, મેં પ્રિવ્યુ કરેલો છે ને, મને બહુ ગમી છે. એટલે પર્સનલ રેકમેન્ડેશન, જજો જ જોવા એકવાર તો જવું જ પડશે. માનસી, ભાવિની બેન, બંનેને આ કિરદાર તમે જે નિભાવ્યું છે એ જરા જુદું છે. બહુ જ ઉત્સાહી પણ છે, માં પણ છે, અને છતાં એકદમ બેલેન્સ છે. અને છેલ્લો સીન તો કંઈક બહુ જુદી રીતે નીકળીને બહાર આવ્યો છે. એ જ સીનમાં માનસી યુ ઓલ્સો યોર સે જેને કહેવાય કે જેમાં તમે પણ છો. તમારા માટે આ ફિલ્મ કરવાની જરૂરત તમને બંનેને પૂછું છું. કેમ ઊભી થઈ? શું લાગ્યું આ વિષયને? તમારે કેમ ન્યાય આપવો પડ્યો? હું કહું તો એવું કહી શકું કે પ્રકૃતિ એ તોફાની, મસ્તીખોર, બહુ જલ્દી કંઈ તકલીફો અડે નહીં. પણ એ જ ભાવિની જાની એક દિવસ 24 કલાક એક રૂમમાંથી બહાર નહોતી નીકળી. એટલે એ અનુભૂતિમાંથી પસાર થઈ હતી. એટલે ખબર પડે કે આ વાત કોઈને કહેવા જાઓ તો સમજાય નહીં, પણ જેને ન સમજાય એની માટે આ ફિલ્મ એ રામબાણ ઇલાજ છે એવું કહી શકું. એટલે એક તો ઓપોર્ચ્યુનિટી હતી મારે માટે, કારણ કે તોફાનવાળા અલગ અલગ બધા કિરદારો ભજવ્યા, પણ આ કંઈક જુદું હતું. અને આ હું એક સ્ક્રીનિંગ થયું હતું ત્યારની એક વાત કહું કે એક ડૉક્ટર સાહેબે કીધું હતું કે યુઝવલી બહેનોના જે બધા પ્રોબ્લેમ્સ હોય છે એના બધા કેસ આવતા હોય છે, કોઈને આ છે ને કોઈને પેલું છે ને વોટેવર લેડીઝને જે પ્રોબ્લેમ હોય તે, કે બેન અમે એટલા બધા બિઝી હોય ને કે અમારી પાસે ટાઈમ જ નથી હોતો. અને સાચું કહું તો મેનાપોઝવાળો કોઈ પણ કેસ આવે ને તો અમે પેલા 10 કેસની નીચે ભરાવી દેતા એને કે હા આમાં બહુ ટાઈમ જશે, આને સમજાવતા બહુ સમય જશે, એટલો બધો સમય મારી પાસે નથી, મારે આટલા વાગે નીકળી જવાનું છે. પણ આ ફિલ્મ જોયા પછી એમને એમ કીધું હતું કે હવે મેનાપોઝનો કેસ છે ને પહેલો મૂકીશ. તો આ ફેરફાર,
આ ફેરફાર, આ નજરિયો બદલાવાનો અને આને સહજ સ્વીકારની જે રીતે એમને મૂકી છે ફિલ્મ, એ સામે છે. એટલે મને જો કે ઇન્ડસ્ટ્રીમાં બધા કડવી તરીકે ઓળખે, સાચું બોલવા જોઈએ, મને મસ્કા મારતા આવડતા નથી, કોઈને લેવી હોય તો લે, ને તો કાંઈ વાંધો નહીં, પણ જે સત્ય છે એ કહેવું પણ મને એટલું જ ગમે કે એવા સબ્જેક્ટો કે જેને કોર્ડિનેટ નહીં, ના ભાઈ બધા કરશે, આપણે કંઈ નથી કરવું, આપણે લોકોને મસાલા ફિલ્મ આપો, કોમેડી, ફાઇટ, ફૂચડું ઢીકડું, આવું તેવું, એનાથી આ જુદા છે. બિલકુલ આ સબ્જેક્ટ માટે તો 150 માર્ક્સ આઉટ ઓફ 100 એના જેવું છે. હા, સાચે. એટલે બહુ મજા પડી. ઇન શોર્ટ કે એ થ્રુ થયા હતા ને એ જ ભજવવાનું, એમાં પણ એકદમ પણ સૌથી એક્ઝેક્ટ. મજાની વાત એ છે ને નિશત કે સબ્જેક્ટ તમે ગમે તે લો, પણ મેં મેનોપોઝને માટે ટૂલ તરીકે યુઝ કર્યું છે. રાઈટ. સબ્જેક્ટ કે મેનોપોઝની આસપાસ નથી. એક સ્ત્રીના 50 વર્ષના એના આંતરિક મનની દ્વિધા ઉપર આધારિત છે. રાઈટ. અને એ તો પરિબળ છે. જી, જી. એ પરિબળમાંથી સ્ત્રી કઈ રીતે બહાર નીકળીને અને કઈ રીતે પાછું એક જીવવાની કોશિશ કરે છે. અને બહુ જ સરસ વાત હમણાં અમે કંઈ કરી ત્યાં મેં કહ્યું કે જે તને પણ યાદ હશે, ફિલ્મમાં છે ડાયલોગ કે વંદના પાઠક, જે વિદ્યા પાઠક કેરેક્ટર કહે છે, એકચ્યુઅલી આમ જોવા જતાં તો ઘરમાં આપણે બધા એમ જ કહેતા હોઈએ છીએ કે દરેક સ્ત્રી મોટા ભાગે માં એમ જ કહે, તમે લોકો માન રાખો, મારું રિસ્પેક્ટ કરો, છોકરાઓ બરાબર વાત કરો, માં છું. પતિને પણ કહે તમે યાર બરાબર વાત કરો, મારી જોડે તમે રિસ્પેક્ટથી વાત કરો, નહીં તો છોકરાને તો વાત કરતા. એટલે સ્ત્રીને હંમેશા રિસ્પેક્ટ જોઈતું હોય છે. કરેક્ટ. વિદ્યા પાઠક આનાથી વધારે ઉપર ગઈ છે. એક બહુ સરસ કહે છે ફિલ્મમાં કે ઘરમાં બધા મારું રિસ્પેક્ટ કરે એવું એ નથી ઈચ્છતી, એમનો કોલ છે, પણ હું મારું રિસ્પેક્ટ કેવી રીતે કરીશ જો આવું રીતે જીવી લઈશ તો. વાહ. તો વ્યક્તિ પોતે પોતાનું રિસ્પેક્ટ શું કરે, ધેટ્સ અ જલેબી રોક્સ. અને જો તમે તમારું રિસ્પેક્ટ અરીસામાં જોઈને કરી શકશો તો તમે જીવનમાં રોક થશો જ. કેટલાક દ્રશ્યો તો આ ફિલ્મના બહુ જ પ્રભાવક છે, અદ્ભુત છે. મને એવું થઈ જાય છે કે હું ખોલી નાખું આખું બધું, હું આ કહી દઉં, પેલું કહી દઉં, ટીકણું કહી દઉં, પણ હું નહીં કહું, કારણ કે મારી એ જવાબદારી, ફરજ અને મર્યાદા બધામાં આવે છે. એટલે બટ પ્લીઝ જજો, બહુ મજા પડશે. પણ માનસી, વાય ડીડ યુ ચૂઝ ધીસ ફિલ્મ? અગેન જે સવાલ માનવને લાગુ પડે છે તમને જ, કે કદાચ યુ માઇટ બી લુકિંગ ફોર અ લીડ રોલ, કે જ્યાં માનવે કીધું એ પ્રમાણે તમારી સ્ક્રિપ્ટ Correct. કે મારા માટે હોય, હું ક્યાંક કેન્દ્રમાં હોઉં. અહીંયા એવું તો નથી. એ તો શા માટે? કરેક્ટ. Rashad, sometimes I think કોઈ ઘણી બધી scripts કાં તો stories, get offered to you as an artist, where it doesn't matter what role you are playing. કારણ કે ના I didn't want કે હું કેન્દ્રમાં છું, આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે. ત્યારે ડિસિઝન જ્યારે મેં લીધું કે હું આ ફિલ્મ કરીશ, ત્યારે આ વિચાર આવ્યો જ નહીં. વિચારમાં એ આવ્યો કે આ ટોપિક કેન્દ્રમાં આવવાની જરૂરત છે આજની તારીખમાં, because this is a topic which nobody talks about. And honestly, મારા પર્સનલ એક્સપિરિયન્સમાં મારા મમ્મીને પણ મેનોપોઝ જ્યારે આવ્યું હતું, માય મોમ એકચ્યુઅલી સેમ જ આમની જે વિદ્યાની જે સ્ટોરી છે, શી વેન્ટ થ્રુ અ મેનોપોઝ. અને નેશર એટ ધી એજ ઓફ 53 મારી મમ્મી જે લાઈફમાં હાઉસવાઈફ હતી, એટ ધી એજ ઓફ 53 એમને ડિપ્રેશન આવ્યું મેનોપોઝના ટાઈમે. ડૉક્ટરે કીધું યા તો આ પૂરી તમારી લાઈફ ટાઈમ જિંદગીભર તમે દવા ખાજો, એન્ટી ડિપ્રેસન્સ, કાં તો તમે ઘરની બહાર નીકળો, કામ કરો, હોબી કરો, કાંઈ પણ કરો, નહીં તો આખી જિંદગીભર તમારે દવા ખાવી પડશે. તો એ વ્યક્તિ એટ ધી એજ ઓફ 53 શી સ્ટાર્ટેડ વિથ અ ન્યૂ જોબ. સો દેટ ફોર મી આઈ વોઝ લાઈક વાવ, ધીસ ઇઝ સો ગુડ. કોઈક આ વિષય ઉપર ફિલ્મ બનાવી રહ્યું છે. So I was like, it doesn't matter. I have to be part of this film. Wow. And as a woman, I am very lucky. I am very, very lucky કે મારી માં જે ઘરની બહાર નીકળીને ત્યાં સુધી બધી મર્યાદાઓમાં બંધાયેલી હતી. અને એઝ અ ડોટર ઓફ ધ હાઉસ મને બાંધીને રાખી હતી. પણ એ જ્યારે કામ કરતી થઈ ને ત્યારે શી સ્ટાર્ટેડ ગિવિંગ હર સેલ્ફ પરમિશન એન્ડ મી કે આ ચાલશે, તું થોડી લેટ આવીશ, ચાલશે. તું ભલે ને મારી જેમ હાઉસવાઈફ ન બન, તું વર્કિંગ વુમન બનીશ ને તો ચાલશે. સો દેટ ફોર મી મેટર્સ.
you know, that you start as a woman, you start giving yourself permission and everyone else permission to live. And that's not something, અમે કોઈને મારવા ન જઈ રહ્યા. As women, એ સ્ટ્રગલ રહી જ નથી કે, you know, we are generally as women, we are very શાંત species. Of course. Correct? Mostly. Most of the time, that's what we like to believe. Absolutely, unless triggered. Correct. Unless Correct. triggered. Yeah, unless triggered. So, You triggered a different subject altogether. correct. Yeah. And થોડા ટાઈમ પહેલા મેં છે ને એક ઇન્સ્ટાગ્રામ ઉપર આઈ લાઈક ટુ મેક સમ ફની કોમેડી રીલ્સ, તો મેં ત્યારે છે ને એક પીરિયડ ઉપર રીલ બનાવી હતી ગુજરાતીમાં. એટલે આપણે શું ગુજરાતીમાં હજી પણ છે ને પાડવાનું, આપણે કેવું આપણે એ ઓલા દિવસ ચાલુ છે એમ, અને પાડવાનું. તો મેં રીલ હતી ને બહુ કોમેડી હતી કે હજી પણ પાડે છે, હજી આ ટચ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. દેર સો મચ શેમ અરાઉન્ડ ઇટ અને નો બડી ટોક્સ અબાઉટ ઇટ. તો એ રીલ વાયરલ ગઈ અને એમાં એટલી બધી વિમેન હેવ લાઈક યુ નો કોમેન્ટેડ કે હા યાર હજી અમને પડાવે છે, એટલે આમ અનટચેબલની જેમ ટચ કરે છે. And it went viral because nobody talks about it. In Gujarati, nobody talks about periods. આપણે periods પણ ઓકે, એનો ટાઈમમાં થઈ ગયો છે, ઓલા દિવસ છે, 4 દિવસ છે, આજે તો that time of the month. આજે આપણે કે મહેમાન આવ્યા છે. મહેમાન મહેમાન આવ્યા છે, અમે લોકો મહેમાન નાના આવ્યા છે. હતા ત્યારે we used to say કે મહેમાન આયા છે. Correct. So yeah. Correct. So girls used to say મહેમાન આયા છે. મેં પણ આજે Exactly. પહેલી વાર પહેલી વાર જાણ્યું. સાંભળ્યું. અને કેમ એ જુઠ્ઠું શું કામ બોલે? માણસો સિગરેટ પીએ બિંદાસ, તો એમ કે છે ના હું તો એમને યુ નો આઈ એમ જસ્ટ ડુઈંગ દેટ. એઝ વિમેન આ નેચરલ છે યાર, અમને પીરિયડ્સ આવે તો આટલી શેમ શું કામ? આપણે શું કામ છુપાવવાનું? પેડ પણ આમ છુપાડીને જ રાખવાનું. સો આઈ વોઝ લાઈક હાઈ ટાઈમ યાર, ઇફ નોટ નાઉ ધેન વેન? Correct. ક્યારે આપણે ઓપનલી વાત કરશું એન્ડ દેર ઇઝ નથિંગ ટુ બી અશેમ્ડ ઓફ યાર. ઇનફેક્ટ જ્યારે આ સ્ક્રીનિંગ થતું હતું, ચિન્મયભાઈ મારી જોડે મારી ફ્રેન્ડ હતી ને, એની મધર આવી હતી, અને મેં બાજુમાં એમના બેસીને મેં જેટલી ફિલ્મ જોઈ છે એટલા જ એમના ડુસ્કા સાંભળ્યા છે. ઇન્ટરવલે એમણે મને એવું કીધું કે આ તો મારી વાત છે, આ તો મારી સ્ટોરી છે, આઈ એમ ગોઈંગ. એટલે કદાચ એમનો એ જ સમય હશે અથવા તો હશે. એમાંથી પસાર થઈ ગયા હશે. એમણે કીધું કે આઈ હેવ બીન થ્રુ ધીસ, હું આમાંથી જ નીકળી છું, મને આ એક વાત મારી થઈ રહી છે એમ. અને મને થોડુંક ઓકવર્ડ થઈ ગયું કે હવે હું આમને કઈ રીતે કોન્સોલ કરું, આમને કઈ રીતે શાંત રાખું. પણ છે કે છેલ્લે ગયા ત્યારે મને ખૂબ બધો આભાર, કારણ કે બીકોઝ મારા રેફરન્સ થકી એ આવ્યા હતા, તો એમણે એટલું બધું મને થેન્ક યુ કીધું. અને મજાની વાત શું છે કે એમની ડોટર સાયકોલોજીસ્ટ છે. એટલે એમણે અત્યારે પણ જે આ માધ્યમ થકી આવા વિષયો જે કેટલીક વાત સમજાવી શકે છે ને, કેટલાક કાઉન્સેલિંગ સેશન્સ કે થેરપી આ medicine નું કામ કરશે. એબ્સોલ્યુટલી. સો સૌથી પહેલા તો તમને બધાને ખૂબ અભિનંદન કે તમે આવા સરસ મજાના વિષયને પોતપોતાની રીતે માવજત કરીને લોકો સમક્ષ મૂકી રહ્યા છો. એક વખત જોરદાર તાળીઓ આ પ્રકારના વિષય માટે. બહુ જ સાચી, આટલી ઓછી તાળીઓ તો નહીં ચાલે. એટલે એક પ્રકારે નૈશદ, એક મારે કહેવું છે, યુ નો આ ફિલ્મ એકચ્યુઅલી બહુ જ જરૂરી એટલા માટે છે કે આ ફિલ્મ જોયા પછી એક વાત તો છે જ કે એક તો હસબન્ડ્સ વિલ બી એબલ ટુ ટેક કેર ઓફ વાઇફ્સ એન્ડ ધ ફેમિલી. વિમેન વિલ નો કે ઇટ ઇઝ વેરી નોર્મલ. આજે મને થયું છે, કાલે મારી દીકરી કહે છે કે મને થશે કાલે. સો એવરીબડી હેઝ ટુ પાસ થ્રુ ધીસ ફેઝ. એટલે I think it will be very normal to talk about it. Correct. After watching this film. કે આ તો છે જ. I mean, there's nothing wrong in it. એવું છે. And secondly, મને એવું લાગે છે કે it will be good for the family કે they will be able to talk about it. છોકરાઓ પણ જેમ આ કહ્યું ને તમે, એક એક્સપિરિયન્સ કહ્યો, એવો અમારો એક એક્સપિરિયન્સ થયો હતો કે એક આવું સ્ક્રીનિંગ રાખ્યું હતું ત્યારે એક 18-19 વર્ષની છોકરી ફિલ્મ જોયા પછી આવીને શી હગ્ડ મી અને બહુ જ રડી. એટલે મેં એને થોડીક આમ યુ નો શાંત, આઈ ગેવ હર ટાઈમ કે બીકોઝ એકદમ આમ સખત ભરાઈ આવ્યું હતું એને ને. એટલે પછી થોડુંક શાંત થઈ. એટલે પછી મને કહું કે ખબર છે આંટી, આજે મારો મમ્મી સાથે બહુ ઝઘડો થયો. એને કિટકિટ ચાલતું કે મમ્મા બહુ યાર સેમ વાત રિપીટ કરે છે. એન્ડ યુ નો અને મેં વાત નથી કરી રહ્યા. અને ઝઘડો થયો અને મમ્મીએ 2-3 વાર મને ફોન કર્યા. આઈ ડીડ નોટ પિક અપ ધ ફોન. મેં વાત જ નથી કરી એમની સાથે. હવે હું ઘરે જઈને સૌથી પહેલા મમ્મીને હગ કરીશ
અને હું સોરી કહીશ Oh my God. કે આઈ એમ વેરી સોરી મમ્મા મને એકચ્યુઅલી મને ઘૂસ Yes, બમ્સ yes, આવી yes, રહ્યા છે yes. વેન શી સેડ ધેટ કે આઈ સે સોરી ટુ હર પણ હું તમને મારા એક જ અમે પતાવી દઈશું આ વિષય પર ફટાફટ પતાવીને પછી સરસ જે અમે જેના માટે જાણીતા છીએ એ બધું કરીએ છીએ પણ જરા થંભી જાઓ એટલી ધીરજ તો રાખવી પડશે હું મારી બેન મારા ઘરે આવે હું આ વારંવાર કહી ચૂક્યો છું જ્યારથી મને આ વિષયની સમજણ આવી છે ત્યારથી તો એ આવીને એમ કે એસી કરને એટલે મેં કીધું અમારા ઘરે એસી નથી ને અમારું પેલું વેન્ટિલેશન સરસ છે ક્રોસ વેન્ટિલેશન એટલે પવન ભરપૂર આવતો હોય અમને જરા શરદીનો કોઠો છે એટલે અમે નથી રાખતા તો એ આવીને એમ કે એસી લઈ આવવું જોઈએ હવે ઘરમાં બહુ ગરમી છે બહાર બહુ ગરમી છે મને આજકાલ બહુ ગરમી થાય છે પંખો 5 પર જતો રહે અને હું એમ કહું કે તારે રૂપા આટલી બધી શું જરૂર છે તને બહુ હમણાંની ગરમી થવા માંડી છે ત્યાં સુધી કે એણે મમ્મીને કીધું કે એકાદ રૂમમાં એસી લઈ આવો તો જરાક અમે આવીએ તો સારું પડે એમ આમ તેમ એટલે આઈ ટેક ઇટ કમ્પ્લીટલી અધરવાઇઝ કે અહીંયા એસી લાવે તો ઘરે આવે ને આવું ને બધું આમ તેમ મને સમજાય જ નહીં કે આ વાત શું છે મૂળ she was going through this hot flashes and all એને એટલી બધી તકલીફ પડતી હતી હું જોઉં પણ ખરું કે બહુ મેં કીધું હા આજકાલ તને બહુ ગરમી લાગે છે બસ લે રૂમાલ આપીએ કે આપણે એટલું પંખો વધારી દઈએ આટલું આ ફિલ્મ જોઈ એ પહેલા હું એક પુસ્તકના પરિચયમાં આવ્યો તો એક સાયકોલોજિસ્ટના પરિચયમાં આવ્યો તો જેમને પણ મેં બોલાવ્યા હતા રીતુબેન અને એમણે મને સમજાવ્યું કે આવું હોય અને પછીથી મને બીજું કોઈ યાદ જ નથી આવ્યું મને મારી બહેન યાદ આવી છે અને મને એમ થાય કે હું કેટલો ક્રૂઅલ હતો એના માટે મેં એસી પછી લઈ આવ્યા ને આવ્યા ત્યાં સુધી કે એણે આવવાનું ઘરે ઓછું કરી નાખ્યું એ પણ મને ના સમજાય કે હશે એની જીવનમાં બિઝી હશે નહીં હમણાં આવવાનો સમય હોય તો આ ફિલ્મો કે આ વાત એ સમજાવે છે કે આ બહુ નાનકડી મુસીબત છે એમના માટે કે મને બહુ આપણને એવું લાગે કે હવે હા થાય ગરમી બહુ ઉનાળો છે 45 ડિગ્રી તાપમાન છે પણ એમના માટે કેટલું અનબેરેબલ હોય છે આ તો માત્ર એક નાનકડો લક્ષણ છે આખી ઘટનાનું પણ નૈશાદ એક વાત સોરી પછી કહું કે આ ફિલ્મ છે ને જે લોકો નરેટ નથી કરી શકતા ને પોતાની તકલીફોને એના માટે આ રામબાણ ઇલાજ છે જી 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 કોઈ એમ કહે કે બંધ કરે યાર આ ફિતુર આ શું તું રોજનું કઈનું કઈ થતું હોય છે તો એને એટલું જ કહેવાનું કે હા ફિતુર એકવાર આ ફિલ્મ જુઓ એટલે જે નથી નેરેટ કરી શકે આપણે તો બોલી શકીએ છીએ ને વર્ણવી શકીએ છીએ વી આર બોલ્ડ અને મને આ રીતુબેને બહુ સરસ વાત કરી હતી કે સ્ત્રીઓની જિંદગીમાં આના પહેલાનો પ્રી મેનોપોઝલ ફેઝ હોય પછી મેનોપોઝ આવે અને પછી પોસ્ટ મેનોપોઝલ આવે એટલે અમારી જિંદગીના 20-40 વર્ષો તો ખાલી આની સાથે ડીલ કરવામાં જતા રહેશે અને એના પહેલા નહીં એના પહેલા આફ્ટર ડિલિવરી જે તમે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન આવે એ પણ આવતું હોય છે લાઈફમાં એટલે હાઉ મચ શી ગોઝ થ્રુ અને એનું એજ્યુકેશન છે નહીં એનું ઘણી બધી ઓર્તોને પણ ખબર નથી કે આ ફેઝ આ ફિનોમિના છે માનો મેં એમને પૂછ્યું તો અમારે શું કરવું એમણે મને બહુ એક વન લાઈનમાં કીધું હતું એમણે એવું કીધું મેં કીધું અમે પુરુષ તરીકે અમે શું કરી શકીએ હવે જ્યારે સમજાય છે ત્યારે ઠીક છે એસી લઈ આવીશું ને અમુક પ્રકારે નહીં તો કે કુછ મત કરો उनके साथ खड़े रहो बस उनको भी नहीं पता है उनके लिए तुम क्या कर सकते हो आप सिर्फ खड़े रहो આ ફિલ્મ કદાચ બાજુમાં ઊભા રહેતા શીખવાડે છે આહા મજા પડી સરસ વિષય હું બહુ જ પર્સનલ સ્ટ્રોંગ રેકમેન્ડેશન જે પણ હેશટેગ ને જે આમ કરીને તમારે સમજવું હોય સમજો પ્લીઝ આ ફિલ્મ જોવા જજો આ જરૂરી છે કેટલીક ફિલ્મો આપણા શરીરનો આત્માનો ખોરાક હોય આ સમાજનો ખોરાક છે તમારે લેવો પડશે આત્મા અને શરીરની બધું પછીની વાતો છે સોસાયટી તરીકે આપણે આવું જો નહીં કરીએ તો ક્યાંક ચૂકી જઈશું આના પછી તરત હવે આપણે એક પેલો તોફાની રાઉન્ડ અમારો જે નાનકડો છે એ કરવા જઈ રહ્યા છીએ સો લેટ્સ મૂવ અહેડ ટુ ધેટ તો ભાઈ અમે છે ને આમાં આ એક રેપિડ ફાયર જેવું અમે કહેતા હોઈએ છીએ જેમાં કાળક્રમે હવે કશું રેપિડે રહ્યું નથી ને ફાયરે રહી નથી અને ના અમારી પાસે કોઈ ગિફ્ટ ટેમ્પર છે આપવા માટે કોફી પીવડાવી ચૂક્યા છે ઓલરેડી ઘી નાખીને તડકા માર કે shall we begin માનસી શિટ કરું શરૂ હા એટલે મારો હાર્ટબીટ છે ને આમ હવે વધી અમે ગયું છે કહું તો છું કશું ફાયર રહ્યું નથી ભાવિની બેન છે એટલે મને આવું કહેવાની ઈચ્છા છે કાળક્રમે અમારી મિસાઇલો ફૂટી ગઈ છે બધી ચાલો ઓકે જલેબી શબ્દ સાંભળતા પહેલું મનમાં શું આવે છે યમીનેસ સ્વીટ ઓકે પાણીપુરી કે જલેબી
જલેબી. જનરલી પાણીપુરી ફોલોડ બાય જલેબી. ઓકે આજ સુધી તમે ખાધેલું સૌથી વિચિત્ર ફૂડ કોમ્બિનેશન? યાર ગુજરાતમાં છે ને એક છાસ સોડા મળે, એ મને બહુ વિચિત્ર લાગે. કાં તો છાસ પીઓ કાં તો સોડા પીઓ, બેઉ મિક્સ કરીને ક્યાંથી પીવાય? ના તારું પેલું કોમ્બિનેશન કયું? પાવમાં હા, જલેબી. જલેબી મેં- પાવ. હા, એ પોતે કર્યું. પાવમાં જલેબી ખાધી છે. અમે છે ને હું નાટક કરતી હતી ત્યારે પૃથ્વીમાં વડાપાવ આવ્યા હતા અને ખબર નહીં કેમ વડા ખતમ થઈ ગયા તો બચી હતી ખાલી પાવ અને જલેબી. તો મેં પાવ જલેબી ખાધી છે. અમેઝિંગ કોમ્બિનેશન, ટ્રાય કરજો. પાવ જલેબી યમી. ઓલ્સો પાવ ને પેપ્સીમાં બોડીને ખાઓ, સુપર મજા આવે. મને બહુ સાચે મજા આવે. હા, of ટ્રાય course. કરજો પાવ ને પેપ્સી. ઓકે બાય. આ તો એના જેવું બોલ્યું કે ઘણા લોકો ખબર છે ચા ને ખીચડી ખાય છે, કોમ્બિનેશન જ ન ખબર પડે. ચા ને ખીચડી. સોરી પણ હું પણ જમતી વખતે જો દાળ ભાત હોય અને સાઈડમાં ચા હોય તો મને વાંધો નથી આવતો. એમની સાઈડમાં વાંધો એટલે નહીં, આ તો અંદર ખીચડીમાં ને, એ તો કહું છું. ઓ બાપરે, ના, ના, એ ઓ બાપા દૂધની બાપા. જેમ ખીચડીમાં ચા નાખીને ચોળીને, એટલે હું તો ભાગી ગઈ હતી ત્યાંથી. કોણ હે ये सब कहाँ से आते आते हैं? हैं। एक तो यहाँ से ही आती है जिसने पाव और जलेबी खाया. બાપ રે, આ છાશ સોડા તો બેકફાયર થાય એમ છે હો. અડધું ગુજરાત પીવે છે એવું. गुड गुड નહીં, गुड. નહીં, પીવાય પણ મને બહુ જ એટલે કન્ફ્યુઝિંગ હું લાગે નથી દિમાગમાં. Okay, મને okay. અજીબ લાગે છે. ચાલો, ક્યારેય તમને કોઈએ માનસી રાજને બદલે માનસી પારેખ સમજી અરે લીધા ઓલ છે? ધ ટાઈમ. અમે તો માનસી અને મેં એક પોસ્ટ મૂકી હતી, ફોટોગ્રાફ મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામ પર કે કાસ્ટિંગ ડિરેક્ટર્સ, ધીસ ઇઝ માનસી પારેખ, ધીસ ઇઝ માનસી રાજ, વી આર ડિફરન્ટ પીપલ. કરે અને એકવાર તો અમે પ્રમોશન, કોઈક ફિલ્મના પ્રમોશનમાં હતી અને દે આર લાઈક, મેમ નિર્વી કેમ છે? નિર્વી તમારી ડોટર નથી ભાઈ, ઈ માનસી પારેખ. તો યા ઓલ ધ ટાઈમ. ઓકે, તમારું મનપસંદ કાર્ટૂન કેરેક્ટર કોણ છે? ટોમ એન્ડ જેરી. તમે સૌથી વધુ શેની રાહ જોઈ રહ્યા છો આ ક્ષણે? આ ક્ષણે અત્યારે તો ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહી છું. નેક્સ્ટ યાર લંચ ટાઈમ થઈ રહ્યો છે. મેં પ્રોમિસ કર્યું છે કાઠિયાવાડી ફૂડ હમણાં ગોરધન થાળમાં જઈને અમે થાળી ખાવાના જ. તો હું થાળી એ તારાથી આવી છે, શું એને 8 કિલો વજન છે, શું કર્યું છે? ગુડ ગુડ. So, ગુજરાતી થાળી ટિપિકલી ઘી નાખીને. ઈ બાપરે. આ ઘી યાદ રહેશે હો હવે માનસી. તો હવે મને લાગે છે નેક્સ્ટ આપણે જે ટૂર કરશું ને ઘીનો 1 એમાં કિલોનો ઘીનો ડબ્બો ડબ્બો સાથે રાખીએ. इन इन फिल्म ब्रांडिंग પણ કરશે કે હું એટલી સેન્સિટિવ છું, ઘી એ બોલે ને ચરબી મને ચડે. I'm scared. અચ્છા, તમારું બકેટ લિસ્ટ છે? જો હા તો એમાં કેટલું ચેક થઈ ચૂક્યું છે? બકેટ લિસ્ટ બહુ બધું છે. ચેક યાર ધ પ્રોબ્લેમ ઇઝ બકેટ લિસ્ટ વધતું જ જાય છે. હું જેટલું ચેક કરું છું આગળ કોન્સ્ટન્ટલી વધે છે. તો That's how it is. યા શું શું ચેક થઈ ગયું? શું ચેક થઈ ગયું? લોટ ઓફ ટ્રાવેલ પ્લાન્સ, આઈ લવ ટુ ટ્રાવેલ, સો લોટ ઓફ ટ્રાવેલ પ્લાન્સ હેવ ગોટ ચેકડ. પણ હજી બહુ બધા ટ્રાવેલ પ્લાન્સ છે લાઈફના જે ચેક Done. કરવાનું બાકી છે. તમારી પાસે તમારું પોતાનું નેટફ્લિક્સ એકાઉન્ટ છે કે કોઈ બીજાનું વાપરો છો? પોતાનું છે, મારા હસબન્ડનું છે. અમે એ પણ પોતાનું એ તો પોતાનું જ છે. પોતાનું अपना माल है. ફ્રી કા વાલા હે. ઓકે, ક્યારેય મેસેજમાં ઓટો ટાઈપિંગના કારણે કોઈ ભગો વાગ્યો છે? હા, ઘણી વાર થાય છે. હા, અને આઈ એમ સમવન હું જે ફટાફટ કરીને મોકલી દઉં, પછી આઈ યુઝ ધ એડિટ ઓપ્શન ધ મોસ્ટ. મોકલી દો, હાય 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 હાય, આ તો કંઈક બીજું જ કંઈક થઈ ગયું ને. એડિટ કંઈ એકાદ સરસ કહો ને, કંઈક કથા હોય તો. એકાદ કથા ઓટો ટાઈપિંગની યાર યાદ હું મારી કહું, યાદ મેં કોઈને નથી કહ્યું આવી હતું, મેં કોઈને લખ્યું હતું હમણાં જ, હા. ડિયર લખવા ગયો ને અને ડેફ લખાઈ ગયું, DF. અને એ એટલે મને કહું માય ગોડ. તો પેલા ફોન આવ્યો, શું થયું? કે એને 3-4 દિવસથી જવાબ નહોતો આપ્યો. એટલે એને એમ લાગ્યું કે ચિન્મય એમ કહેવા માંગે છે. તો મેં એને કહ્યું મારો CH છે. એટલે મેં કહ્યું લા એવું નથી, લા GST ભરવાનો પ્લાન હતો પણ એ મેં કે ચિન્મય બી હું કરી નાખીશ, એવું કંઈ બહેરું નથી થઈ ગયું. મેં ક્યારે તમને બહેરા કહ્યા?
એટલે પછી વંદાબેન તમે કહું ને ચશ્મા એટલે આમ કરીને કે પછી મેં જોયું ડિયરની જગ્યાએ એપ જતો રહ્યો. પછી પેલા જીએસટી ભરવાનું કે યાર મને ખબર છે તમારા પૈસા આવી ગયા છે ભરાઈ દી ગયા. મૂકું ના સોરી આ ડિયરની જગ્યાએ ડેપ થઈ ગયું. પછી એ બહુ હસ્યો. ઓકે માનસી, તમે કરેલી તમારી ફિલ્મોમાંથી કોઈ એક ફિલ્મ જે તમને ઓછી ગમી હોય, ઓછી ગમી હોય. તમારી જ ફિલ્મ. હાઉ કેન યુ ચૂઝ એવી હાઉ રીતે? કાન્ટ યુ? એટલી બધી છે ફિલ્મો કે નથી ગમતી? ના એટલી બધી હોત તો ના. મે બી કદાચ વધારે સારી બની હોત. ઓછી ગમી હોય એટલે એમ કદાચ તમારી એક્સપેક્ટેશન્સ નેરેશનમાં જુદી હોય ને પ્રોડક્ટ કંઈક જુદી આવી હોય. એટલે વધારે સારી બની હોય આઈ કેન મે બી સે. સો મે બી નોટ અ ફિલ્મ બટ મેં એક સિરીઝ કરી હતી કોલ 24 જેમાં અનિલ કપૂરની હતી. આઈ થિંક દેટ વોઝ બાય ફાર માય ફેવરેટ. એટલે એમાં તો ટેટુ અને જે આમ શૂટિંગ કરવાની, બધા ઉપર ગોળીઓ ચલાવવાની અને સ્ટન્ટ્સ કર્યા હતા, તો દેટ વોઝ વન ઓફ માય ફેવરેટ. ઓકે. મુંબઈની મેઇન સ્ટ્રીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે કામ કરો છો, અત્યારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરો છો. એક ખૂબી અને એક ખામી ગુજરાતી ફિલ્મોની ઇન્ડસ્ટ્રીની. ખૂબી અને ખામી. ખૂબી આઈલ સે કે ઇવોલ્વ થવા લાગી છે અને લોટ મોર એક્સપેરિમેન્ટલ સ્ટફ ઇઝ કમિંગ. જ્યાં હિન્દી ફિલ્મ છે ને અત્યારે આઈ થિંક ઇટ્સ અ વેરી સ્ટ્રેન્જ પ્લેસ ઉપર પહોંચી ગઈ છે. કારણ કે બિકોઝ ઘણી બધી મોટા બજેટની ફિલ્મ બની રહી છે ને ફેલ થઈ રહી છે, તો પીપલ હેવ સ્ટોપ્ડ એક્સપેરિમેન્ટિંગ. જે અનુરાગ કશ્યપ પણ જે ઘણું એક્સપેરિમેન્ટ કરીને કરી રહ્યા હતા, હવે એ નથી કરી રહ્યા. સો ઈધર ઇટ્સ વન ઓફ યોર સાઉથ ઇન્ડિયન બિગ ઓલું, કાં તો એટલે બધા ડરીને હિન્દી ફિલ્મ્સ બનાવી રહ્યા છે કે ફેલ થશે ને ફ્લોપ થશે ને પૈસા ઓલું જશે. તો એમાં ગુજરાતી આઈ થિંક ઇઝ ઇવોલ્વિંગ, ઇઝ ગ્રોઈંગ. સો આઈ થિંક દેટ્સ વન ઓફ ધ બેસ્ટ થિંગ્સ. ખામી, અయ్యో આઈ થિંક ખામી શું છે? ખામી આઈ ડોન્ટ નો. મે બી આઈ થિંક ઇવેન્ચ્યુઅલી પીપલ વિલ સી કે રિજનલ સિનેમા ની રીચ પણ સારી છે અને આઈ એમ હોપિંગ ધ બજેટ્સ વિલ ગેટ બેટર, bigger, so that there is more scale, scope to tell more beautiful stories. કારણ કે એ બજેટના કન્સ્ટ્રેન્ટના લીધે છે ને ઘણી વાર યુ કાન્ટ મેક પરફેક્ટ. એક ચીજ જે તમે મુંબઈના ગુજરાતીઓને શીખવાડવા માંગશો ગુજરાત વિઝિટ પછી? ગુજરાત વિઝિટ પછી મુંબઈના ગુજરાતીઓને યાર એ શબ્દ શીખી હતી કહી દો. હા, ઘણા બધા શબ્દ હું શીખી છું. હા, So જો I have a very fun weird philosophy about ગુજરાતી. Okay, કે હું એ ગુજરાતી જ છું, મુંબઈની છું. મારું ગુજરાતી છે ને ભેળસેળ વાળું છે, પણ મારી માતૃભાષા ગુજરાતી છે ને મારી માતૃભાષા જ ભેળસેળ વાળી છે. હવે હું શું કરું? તો લાઈક આઈ ફીલ આ મારું ગુજરાતી, આ તમારું ગુજરાતી, આપણી એન્ડ ઓફ ધ ડે ગુજરાતી, આપણે ગુજરાતી. કે સુરતી લોકોનું સુરતી ગુજરાતી, અમદાવાદીનો અમદાવાદી. બસ બહુ ઇલેબોરેટ ના કર, સમજી ગયા બધા. આમાં આવા છે ઓર ભેળસેળ થશે ઓર ભગો આગશે. ઓકે, એક વસ્તુ જે તમે મુંબઈથી આવ્યા છો તમે અમદાવાદને શીખવાડવા માંગશો અથવા અમદાવાદીને? અમદાવાદીને શીખવાડવા માંગીશ શિટ આઈ ડોન્ટ નો. મુંબઈ તે મે બી કંઈક કહેવા માંગશો શીખવાડવાનું એટલે અમદાવાદને ને ગુજરાતી, ગુજરાતના ગુજરાતી નહીં યાર. આઈ થિંક અમદાવાદે મુંબઈનું શું અપનાવી લેવું જોઈએ? લેટ્સ સિમ્પ્લિફાય ધીસ. અમદાવાદે મુંબઈનું શું અપનાવી લેવું જોઈએ? I really don't think there is. અમે શોધી લઈશું. In fact, I feel મુંબઈ અમદાવાદનું કંઈક અપનાવવું જોઈએ. યાર, હું જ્યારે અમદાવાદ આવું છે ને ત્યારે આઈ સી અહીંયા નાઇટ લાઈફ અમેઝિંગ છે. કરેક્ટ? અહીંયા નો એઝ ઇન પીપલ છે ને, એટલે જ્યાં પણ જાઓ અહીંયા બધા ગલીઓ હોય છે. જ્યારે રાતના છે ને બધા ઠેલા ટાઈપ ઓલું લાગે, યુ નો, માણેક ચોક. તો મારા જે કઝિન્સ ને બધા છે રાજકોટમાં ને ગુજરાતમાં, એ બધા જેવું ખતમ થાય ને, કામ ખતમ થાય ને, બધા ફ્રેન્ડ્સ ચલો આપણે ત્યાં મળશું અને રાતના મિડનાઇટ કોફી, મિડનાઇટ ચા. મુંબઈ અમે બહુ મિડલ ક્લાસ છે ને બોરિંગ છે. સવારના બધા કામ પર જાય, રાતના આવે, ઘરે આવીને સૂઈ જાય. એટલે સોશિયલ લાઈફ વીકેન્ડ્સ પર છે, પણ અધરવાઇઝ
કમ્યુનિટી સેન્સ ઓફ આ કંઈ છે જ નહીં. I think- વી આર વેરી વર્કિંગ ક્લાસ. Yeah, but I think that is because of the distance also. ડિસ્ટન્સ ટાઈમ એટલો લાગે છે ઘરે પહોંચતા કે નેક્સ્ટ ડે જવાનું હોય તો યુ ફીલ કે કામમાં તમે લાંબા થઈ જાઓ. પણ છતાં પણ હજુ તો કાંદીવલી બાજુ થોડું મહાવીરનગર હા, બાજુ એ થોડું તો થયું થોડું છે. because થોડું છે. ગુજરાતી ગુજરાતી આખું એરિયા છે. ગુજરાતી એરિયાઝમાં foodie બોરીવલી people. જઈશ તો Correct. ત્યાં મળશે તને. So I- ઘાટકોપરમાં તને મળશે. હા, તો આઈ વિલ સે કે અગર એટલે મુંબઈ વાળાને હું તો કહીશ કે જ્યાં અગર પરણી છું હવે જેન જોડ રહું છું ત્યાં તને એવું જ મળશે. હવે તમે બધા ભેગા થઈને ગુજરાતી વિસ્તારમાં આવી જાઓ, થોડું મળી તો જશે. લાઈક ધ ફિલ્મ સેઝ હું કહીશ એક દિવસે મુંબઈ વાળાને એક દિવસે બાકી હોય તો જીવી લેવો જોઈએ ભાઈ. ખાલી કામ ન કરાય. પરફેક્ટ. આમ તો અમારે લારી પર જવાનું એક જ કારણ છે, એટલે જ અમે લારી પર જઈએ છીએ. યુ આર ફૂડ બ્લોગર ઓલ્સો, રાઈટ? બટ સ્ટીલ ફિટ. વોટ્સ ધ સિક્રેટ? એટલે હું જ્યારે ફૂડ બ્લોગ્સ કરું ત્યારે હું બધું જ ખાઉં, પણ જનરલી આઈ એમ અ વેરી હેલ્ધી ઇટર. આઈ ડોન્ટ ચીટ ટુ મચ ઓન અધર ડેઝ. પરફેક્ટ. ચાલો, Yeah. જલેબી રોક્સ વિશે એક વાક્યમાં કાંઈ કહેવું હોય? એક વાક્યમાં કંઈક એવું હોય તો યાર ફેમિલી એન્ટરટેનર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે, નવા ટોપિક સાથે આવી રહી છે આ ફિલ્મ. 27 જૂને રિલીઝ થઈ રહી છે બાય ધ વે. તો જજો અને ફિલ્મ થિયેટરમાં જોજો ફેમિલી સાથે. ખૂબ બધી તાળીઓ સાથે માનસીરાજ. ડન. ભાવિનબેન, બોલો. ચલે શરૂ કરે. તમને ક્યારેય લાગ્યું છે કે તમે એક સારા જાસૂસ બની શકો એમ છો? સાંભળ, મારા કરતા લોકોને વધારે લાગે છે. Because જ્યારે જ્યારે જે લોકો પેતરા કરે ને, આ જૂની ફિલ્મોથી ચાલ્યું આવ્યું છે. જ્યારે ક્યાંક કાંડ થવાનો હોય, પેતરા કરો ને, તો પેલા આજુબાજુ નજર ફેરવી નાખે કે આટલા કિલોમીટરમાં ભાવિની છે નહીં ને. કશું જ ના કરો, ખાલી એમને મારી નજરથી એમ થાય કે આને જરા. અને અત્યારે તો છે નહીં, રિસ્પેક્ટેડ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના યશ ચોપરા, ગોવિંદભાઈ પટેલ. એ જ્યારે બેઠા હોય ને ગરબાનું ગ્રુપ આવે અને પછી એ ગરબાના ગ્રુપની સામે એમને જ કાંઈક કરવાનું, ડાન્સ તો ન કરે પણ એ બેઠા હોય જે મજા લેતા હોય, પછી આમ જોઈને એ ભાવલી તું બહાર જા. આઈ ડોન્ટ નો વાય, પણ એટલે ખબર છે, પેતરા વાળાઓને ખબર છે કે મને શું ખબર પડે તો છે. તમે કંઈક જાસૂસી કરીને શોધી કાઢેલી એક રહસ્ય જો તમે આજે કહેવા માંગો કહી શકો? તલવારો થોડી ખેંચવી છે તું યાર. સારું સારું, આપણે નથી ખરાવ્યું. બસ એવું દરેક વ્યક્તિ પાસે કઈ 3 વસ્તુ હોવી જ જોઈએ એવું તમે માનો છો ભાવિની જાની તરીકે? એક તો જે તમે જ્યાં કામ કરો છો એ તમારી પૂજા હોવી જોઈએ. પછી એ પૂજામાં બેસવા માટેને તમે સક્ષમ હોવા જોઈએ, તમારી પાત્રતા હોવી જોઈએ, એ સ્કિલ તમારામાં હોવી જોઈએ. અને બસ સાથે તમે જ તોપ છો ને બાકી બધી ફટાકડીઓ ને બધી હવાઈ થઈ જવાની, એવા ભ્રમમાં ન જીવવું. એ પણ તોપ થઈ શકે છે, એ સમય આવશે, થશે. Wonderful. એ ખાસ યાદ રાખવાનું. અહમ બ્રહ્માસ્મિ માનશો તો હમણાં ગમે ત્યારે ખરી પડશે. ક્યાં બાત. Very ઇન nice. જનરલ 3 વસ્તુ જે તમને બિલકુલ ગમતી જ નથી? એક તો બેક બાઇટિંગ, મોઢા સામે. એ ખાસ અમારી લાઈનમાં તો આ બધા ગળથુથીમાં પીને આવે છે, અરે તમે બહુ સરસ કર્યું. જવા દે ને યાર, આ ડોસી કેટલા વર્ષોથી કામ કરે. એમને માટે ડોસી થઈ ગઈ, પણ હું તો આજે સીટીઓ વગાડું, નાચું ને કૂદું, બધું કરું. એટલે એક બેક બાઇટિંગ નથી ગમતી. બીજું કે હૃદયથી એપ્રિશિએશન. મારી આટલી બધી પોસ્ટ FB પર આવે છે, આઈ ટેલ યુ ઓનેસ્ટલી, હું નથી કહેતી કે હું ટોપ એક્ટર છું, પણ મેં અચૂક જોયું છે કે 500 કે 1000 ઉપરની લાઇક્સ હશે, એમાં હરામ જો ઇન્ડસ્ટ્રીનું કોઈ એમાં લાઇક કર્યો તો કારણ કે એમનું કોઈ નજીકનું ગુજરી ગયો હોય, એવી એની અસર થઈ જાય. ધીસ ઇઝ વેરી બેડ, આઈ એમ સો સોરી. પણ એ નહીં કરે, બહુ જ સાચી વાત છે. નહીં કરે, ગુજરી જશે, અડધી કાઠીએ ફરકી જશે, પણ નહીં કરે. તે આ બીજી વાત. ના, સાચું કહું છું, આ બધા આર્ટિસ્ટોને અનુભવ બહુ છે. સાચી વાત છે. અને Very true. ત્રીજી વસ્તુ એ કે જ્યારે કોઈ ડિરેક્ટર છે તમારી સામે, તો ડિરેક્ટરને પહેલાં સાંભળીએ અને પછી અહીંયા મારી પાસે એ મારી માટે એક અફવા છે, ભાવિનીબેન બહુ ઇમ્પ્રોવાઇઝ કરે, ભાવિનીબેન બહુ બોલે. એવું નથી હોતું. આ 50 વર્ષ, આજે આ 50મું વર્ષ ચાલી રહ્યું છે. આ 50 વર્ષની યાત્રામાં ક્યાંક કશે ખોટું ગુજરાતી બોલાય તો જાત રોકી નથી શકતી. એ આમ નહીં આમ બોલાય. અને ત્યારે એમનું જે તે લખનારનો, એક્ટરનો કે જે પણ હોય એનો ઈગો હર્ટ થાય એટલે બદનામી શરૂ થાય કે ભાવિનીબેન વચ્ચે બહુ બોલે, ભાવિનીબેન ગુજરાતી જાણે પોતે પ્રખર.
ભાઈ મારી શિરાને ધમનીમાં ગુજરાતી વહે, ગુજરાતીથી ભાવિની જાની પેદા થઈ. પછી એ ખોટું બોલાય તો ચચરાટ તો થાય ને સાહેબ, કેમ ન થાય? વાહ. ઓકે, નેક્સ્ટ. જીવનની એક ક્ષણ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને બહુ જ યાદગાર હોય, રહી ગઈ હોય. સૌથી પહેલી ફિલ્મ જ્યારે મને અભિનય નહોતો આવડતો, 1975, એઝ એ ચાઇલ્ડ આર્ટિસ્ટ સ્કૂલેથી દફતર લઈને ગઈ હતી. પણ ત્યારે ખબર નહીં એ હિંમત ક્યાંથી આવી. જુગાડ કરતી કરતી બધાને કીધું મને બોલાવી છે, મને બોલાવી છે. એટલે પેલો ચેલૈયો હતો એમાં શેઠ સગાડસામાં, એટલે કોઈને થયું કે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલાવ્યા હશે. સીધી મને મનુકાંતભાઈ પાસે લઈ ગયા, ડાયરેક્ટર મનુકાંત પટેલ, પ્રફુલ્લા મનુકાંત પટેલ વાળા. તમે કેટલા વર્ષના હતા? 11 વર્ષની. તો ત્યાં ગઈ ને પછી એમને કીધું પેલા કે સર આ તમને મળવા આવ્યા છે. એટલે મનુકાંતભાઈ ઊંઘીને ઉઠ્યા હતા કે હા બોલો. એ કે એક્ટર છે એમ કે છે. મને આમ પગથી માથા સુધી જોઈને કીધું એક્ટિંગ આવડે છે? મેં કીધું ના. અરે કોણ લઈ આવ્યા ને, બહાર મૂકો, આવા નવા કેટલા આવે છે. ડરી ગઈ, ડરતા ડરતા ગેટ સુધી ગઈ, પણ ખબર નહીં ક્યાંથી હિંમત આવી આજે પણ મને નથી ખબર. પાછું વળીને કીધું કે આપ તો ડિરેક્ટર છો ને? તો કે હા. કેમ? તો તમે નહીં શીખવાડો, તમે શીખવાડશો ને એ બધું એ જ રીતે કરી બતાવીશ. અને એમને લાગ્યું કે સાલું આની હિંમત જો, 11 વર્ષનું છોકરું આ કહી શકતું હોય તો હું જે કહીશ એ પ્રમાણે સ્ક્રીન પર કરી શકશે. તો 35 mm નો કેમેરા, ખરેખર અભિનય નહોતો આવડતો, એમને જે કીધું એ પ્રમાણે કર્યું અને એમ શીખતી ગઈ. એટલે એ મારી જીવનની યાદગાર ક્ષણ. પરફેક્ટ. ભાવિનીબેન, ઘણા બધા મુંબઈના કલાકારો સાથે તમે સતત કામ કરો છો. મુંબઈના કલાકારોને અમદાવાદી તરીકે કંઈક કેવું હોય તો શું? અમદાવાદી તરીકે બસ મને આનંદ એ વાતનો જ છે કે પેલા મુંબઈ જતા હતા તો સાળકો ઓળખતા નહોતા, અમદાવાદના, ગુજરાતના. હવે મુંબઈ અહીંયા આવવું પડે છે. મજા જ મજા છે સાહેબ, મજા જ મજા. કેવું પડે કે આવો આવો, અમે તમને ઓળખીએ છીએ, અમે આમ નહીં કરીએ. કોણ તમે? એક વસ્તુ જે તમે મુંબઈની અમદાવાદ લઈ આવવા માંગશો? પંચ્યુઅલિટી, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કારણ કે અહીંયા ઘણી વાર આવે ને કે આપણે, મને જૂની ફિલ્મોમાં જ થતું કે પેકઅપ ટાઈમે કે કાલની કોલ સીટ 9 વાગ્યાની, પછી જેનો એડી હોય ને આવે કે બેન 11 વાગ્યાની છો, એટલે તમે 9 વાગ્યામાં સેટ પર આવીને બૂમ પાડશો, કેમ કોઈ નથી, ક્યાં છે, શું છે? તો 11 વાગ્યાની છે. પણ આ બધી પ્રજા જલ્દી તૈયાર નથી થતી, માટે 9 વાગ્યાની કીધી છે. તો એ પ્રોફેશનલિઝમ, પ્રેક્ટિકલી તમે જે કામ કરો છો એનાથી તમે બંધાયેલા છો. તમારી ફરજ છે કે તમે તમારે કારણે કોઈ પણ પ્રોડક્શન હાઉસ કે કોઈ ડાયરેક્ટર કે તમારા કો આર્ટિસ્ટ હેરાન ન થાય, એટલી સમજણ તો કેળવવી પડે. પરફેક્ટ. ગુજરાતી ફિલ્મોના ફ્લોર પર એક વસ્તુ જે તમને લાગે છે કે તાત્કાલિક ઇમ્પ્રૂવ થવી જોઈએ? તાત્કાલિક ઇમ્પ્રૂવ થવી જોઈએ એમ લાગતું હોય તો? ઝીણી આંખ કરીને જોઈ રહી છું. પણ અત્યારે જે નવું આખું યુથ આવ્યું છે ને, એ ઘણું સજ્જ થઈને આવ્યું છે, ટુ બી વેરી ઓનેસ્ટ. એ જૂનામાં લાગતું હતું કે ડાયરેક્ટર આપણને આવીને કહી જાય આ છોકરા છે ને રોલ કરનારી આપણી બેન પણ છે, સાચવી લેજો. એટલે આપણને એમ થાય કે આપણે એક્ટિંગ કરવાની કે આપણે એને ટ્યુશન પણ આપવાના. તો અહીંયા વર્કશોપ કરીને આવે છે, આદર ડ્રામા કરીને આવે છે, તો કંઈક એના વિશે જાણીને આવે છે. એટલે એવું કશું બનતું એટલે સારું લાગે. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ, છેલ્લે જોયેલી ને ઓછી ગમેલી ગુજરાતી ફિલ્મ? મને તો મેં હમણાં મારી FB પર લખ્યું છે, મને તો સળંગ ગમી. અને હું એના વિશે જે લખું ત્યારે રોજ ધજા પતાકા ફરકાવું. કેમ કે ગુજરાતી ફિલ્મ આજે જે સબ્જેક્ટ એની અંદર પંડ્યા હોય, એન્ટરપ્રિન્યોર હોય, ભ્રમ હોય કે કોઈ પણ મતલબ અત્યારે આવેલી જે છેલ્લી છે આપણે શુભચિંતક, બધી જ ફિલ્મોના સબ્જેક્ટ અલગ અને એટલું મજાથી કામ કર્યું છે બધાએ. સાચે રોકિંગ. અને ઓછી ગમેલી? ઓછી ગમેલી તો મેં બહુ જોઈ નથી. હા, એકાદ કોઈ જોયું છે પણ નામે યાદ નથી. એ સૌથી સારું થયું. સારું, ચાલો. આ તમે તમારી ભાષામાં કહેવતો પણ ઘણી આવતી હોય છે. આ કહેવતો નો અર્થ કહેજો, અમે પૂછી રહ્યા છીએ. ભૂંગળ વિનાની ભવાઈ. એટલે આત્મશ્લાઘા, જાતે પોતાના ઘણી ખમ્મા કર્યું. ભૂંગળો તો વાગે જ બધાને ખબર પડે કે આ વાગી. વગર ભૂંગળ જેવા તા થૈયા કરવું, ધેટ ઇઝ કોલ્ડ ભૂંગળ વગર. કોણે કહ્યું હતું કે બેટા બાવળિયા ચડજો? ઘણા આર્ટિસ્ટો ઘણા લોકો કરે કામ ને પછી અરે આ તો નહોતું કરવાનું યાર, મને એમ થાય છે મેં કેમ કર્યું. હાથ ના કર્યા હૈયે વાગે જેવું પોતાના માટે કે મુસીબત પોતાની માટે જાતે મુસીબત વરી લે, ધેટ ઇઝ કોલ્ડ ગાડી માથે બેડું.
જ્યારે કુકરી ગાંડી થાય ને ત્યારે એને ખબર ન પડે, કુકરીને પોતાને જવું હોય જમણી બાજુ પણ સીધી જમણી બાજુ પણ ડાબી બાજુ ફંટાય. એટલે ઘણી વાર જરૂર કરતા વધારે તમને વાહવાઈ મળી જાય ને ત્યારે કુકરી ગાંડી થાય, અને ત્યારે ગાંડી માથે બેડા જેવું થાય. ગાંડીનું પોતાનું બેલેન્સ ન હોય તો બેડાનું તો ક્યાંથી રાખતા નહીં. એટલે એની સાંભળ, એમની જે પેલી પાચન શક્તિ હોય ને એનાથી જ્યારે વધારે ખવાઈ જાય પીવાઈ જાય ને પછી જે ઉલટા ત્યાં થાય ને ગાંડી માથે બેડું, ત્યાં આવું થાય. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે કલા એવી વસ્તુ છે કે જેને કોઈ સીમાડા નથી. એ ગમે ત્યાં ને ગમે ત્યાં ગમે ત્યારે પહોંચી શકે. એ પાંખો વાળી છે, એને કોઈ કિનારા, કોઈ પેલી સરહદો નડતી નથી. બગાસું ખાતા પતાસું જડ્યું. ઘણા છે એવા, ઘણા છે. એનો અર્થ કોને? કહું છું પણ મને યાદ આવી ગયા. એટલે ઘણા છે પેલા કે લોકો યાદ આવી ઘણા ગયા. લોકો યાદ આવી ગયા. હા, એટલે આમાં કેવું છે કે ઘણાની પેલી લાયકાત વગરનું કામ મળી જવું, અને પછી જેમ કે ડણન એ જો ડમરું વગાડે કે જો આપણે તોપ ફોડી પડી લાયા તો તું બગાસું ખાતું ને મળી ગયું. એવા પતાસું આવી ગયો, એવા પતાસું આવી એવા મોટું મીઠું થઈ ગયું. એટલે લાયકાત વગરનું જ્યારે મળી જાય અને પછી એટલે પગારનું ખાધું ને કહ્યું ભાઈ પતાસું નાખો, અને પતાસું ખાધા પછી પેલા તો મારે તો ખાવું નતું. ના એને મન લાગે છે એવું હશે કે ઓહો હું તો કેવી મારી છું, એટલે મને પછી, હા. પણ એવું એટલે એને મળ્યું નથી, તો- આ તો આવી ગયું ભૂલથી. એને તો પણ એને તો એમ લાગ્યું કે મને પડી ગઈ. હા, ના, તું મને આ બધી આપજો હો. જેને બહુ જોરદાર, મને I don't know any of them, યાર. બગાસું ખાતા પતાસું મળ્યું એટલે એને તો પેલી એની પ્રકૃતિ પ્રમાણે આ કર્યું, પણ એના નસીબ જોગે પતાસું ત્યારે પડી ગયું, અને પછી પતાસું ખાધેલો સુરવીર પેદા થયો, અને કે પછી આપણે આ કર્યું. That is આવડત વગરનું વિના- મળી જવું. વિના પ્રયત્ને મોટી હા, એટલે સફળતા. મોટી આવડત સફળતા વગરનું મળવી. આવડત વગરનું મળી જવું, that is called બગાસું ચલો, આમાં એક ખાતા. ટ્વિસ્ટ છે. આ કહેવતમાં જે પણ નામ સૂચે એ કહેજો. ડાહીશ સાસરે ના જાય ને ગાડીને શિખામણ આપે. આપણે લગભગ બધા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તારે આવું કરવાનું. ભાવિનબેન આ કર્યું હોત ને તો તમે ખરેખર જબરજસ્ત ચાલત. અરે બેન, આ 50 વર્ષથી ઘૂંટણીએ જ ચાલુ છે, હવે તું કેમ ચાલુ? એટલે મને એ જ ન ખબર પડે કે આ ઘૂંટણીએ, કારણ કે મને છે ને પેલું ઉડતા આવડતું નથી ને પાંખો રાખી નથી. આ સ્ટાર નથી બનવું, હું કલાકાર સારી છું, કારણ કે સ્ટાર બનો ને તો ગમે ત્યારે ખરી શકો. આપણે કલાકાર સારા, અને ઘૂંટણીએ બરાબર છે. એટલે ઘણા એમ કે ના તમારે આ કરવાનું હતું, તો પછી આ રોલમાં આ કર્યો ને પછી આપણને ન મજા પડે. પણ પહેલાની ભાવિની તો પૂછત, હવે નથી રહી કે બેન તે કેટલી કરી એમ. પણ ચાલે. ચાલો, છેલ્લો સવાલ. Oh God, wow. જલેબી રોક્સ માટે એક જ વાક્યમાં આઈ કઈ કહેવું હોય તો. બસ શ્વાસ લઈ લીધો મેં. જલેબી રોક્સ એક એવી મેડિસિન શબ્દ નથી બરાબર, પણ એવું ઓસડ્યું છે કે તમામ એ 40-50 ની તમામ બહેનોના દર્દને આમ ગાયબ કરી દેશે. આ ઓસડ્યું છે. હા, લઈ લેજો જરૂર પડે તો. On that note, can we have the biggest round of applause for Bhavini? So fun. It was so good. So entertaining. Lovely. Stand up છો તમે, stand up. Actually stand up કરવું જોઈએ તમારે. ભાવિનીબેન, તમારે too good, ભાવિનીબેન યાર. stand up કરવું જોઈએ. એની પણ મેં એક જગ્યાએ વાત કરી હતી, જે કે થોડું કોમેડી કરી રહ્યા છે, પણ એમને મને ગોળ ચોટાડી રાખ્યો કે આપણે કરીએ. એટલે મને સમજાવો ગોળ ચોટાડ રાખે. કોણીએ ગોળ કે હા આપણે કરીએ, થોડા દિવસમાં કરીએ, પણ એ કરીએ ક્યારે આવે જ નહીં. પણ એટલે કોણ મારે જોવાનું કે ગોળ ચોટ્યો પણ એ ગોળ મોઢા સુધી ના આવે. કોણીએ કોઈ વસ્તુ આમ તમે ખાવા જાવ તો ના Never થાય ને. ચાલો, Wow. મજા No, પડી but હા, મને આ જોઈશે કહેવતો. Great, amazing, amazing. ડન. માનવ સર, Yes, sir. મે આઈ. I'm so bad at this. ના યુ આર મજબૂત યાર, સવાલ જ નથી. કેટલા પ્રકારની જલેબી ખાધી છે અત્યાર સુધી? 2-3 પ્રકારની અલગ અલગ જગ્યાએ જાઉં ત્યારે યુપીમાં જાઉં તો અલગ મળે, બાકી રેગ્યુલર આપણી જલેબી અહીંયા ખાધી હોય તો કાઠિયાવાડમાં ને સૌરાષ્ટ્રમાં. ઓકે. જે સવાલ માનસીને પણ પૂછ્યો હતો કે છેલ્લે ખાધેલું એક એવું ફૂડ ફ્યુઝન જે તમને એમ થાય કે આ કેમ ઇન્વેન્ટ થયું? ગઈકાલે પેલું નહીં આંબા વાળું કઈ ખાધું હતું એ શું? હા ગઈકાલે છે ને એક Mango જગ્યાએ વાળું એમ લોકો જગ્યાનું નામ નહીં લઉં, પણ એક મેંગો થાઈ સેલેડ મંગાવ્યો હતો.
તો અપેક્ષા કરતાં બહુ જુદો નીકળ્યો હતો. એમાં હળદર એટલી બધી નાખી હતી એ લોકોએ, કારણ કે થાઈલેન્ડમાં હળદર ખાતા નથી એ લોકો, અને અહીંયા આપણે મેંગોમાં, તો બહુ વિયર્ડ કોમ્બિનેશન હતું. એટલે પછી અમે જ વિચાર્યું મેંગોનું નામ આંબા લઈને હળદર. આંબા હળદર. એટલે પછી અમે વચ્ચેથી કીધું કે આ પાછું લઈ જાઓ, આમાંથી નહીં ખવાય અમારાથી. આ ગઈકાલના અનુભવ સિવાય કોઈ એવું કંઈ છે? હવે કરો કંઈક મદદ ભાઈ. હવે તમે ખાધું એમને ક્યાંથી ખબર? વિયર્ડ કોમ્બિનેશન ના, કોઈને ખાતા જોયા છે, મેં પોતે ખાધું નથી પણ એવું. ઓકે, ચાલો. ક્યારેય હિંમત કરીને કોઈ મૂર્ખામી કરી છે? હા, એવું કંઈ એમ કહેવાય એવી છે નહીં પબ્લિકલી, પણ કરી છે ઘણી. અચ્છા, પબ્લિકલી કહેવાય. સારું સારું. જો તમને એક પ્રાણીમાં રૂપાંતરિત કરી શકાય તો તમે તમારા જાત માટે કયું પ્રાણી પસંદ કરશો? હોર્સ. And why is ઘોડો. that so? ઘોડો મને લાગે છે સ્થિર છે, રેઝિલિયન્ટ ને શું કહેવાય ગુજરાતીમાં, રેઝિલિયન્ટ છે, અને ઘણી દૂર સુધી જઈ શકવાની ક્ષમતા રાખતો. દૂરંદેશી, દૂર સુધી દ્રષ્ટિ કરી શકે તેવો. ઓકે. હોર્સ. તમારી કરેલી સિરિયલ્સમાંથી તમને એમ થાય છે કે હવે આજે જુઓ છો ત્યારે કે આ સિરિયલ ન કરી હોત તો ચાલે? એક રોલ કર્યો હતો મેં, અરુણા મેમની એક સિરિયલ હતી નાગિન. એમાં એમણે મને કીધું હતું કે બેટા મારા માટે આ કરી લેજે તું. એટલે મારે નહોતું ખબર પણ એ કર્યું, અને એમાં કંઈક પોતળી જેવું કંઈક પહેરીને રાતના નાગ બનીને નાચ્યા હતા એટલું બધું. અને સામે સાપ પણ રાખ્યા હતા એ લોકો. એટલે આમ મળે ને તો આમ થાય કે અને આમ પેલું એ જે સિરિયલ કરી ને, આઈ થિંક આઈ વિશ આઈ હેડ નોટ ડન ઇટ. શ્વેતાબેનને ક્યારે મળ્યા ને કઈ રીતે આ સંબંધ આગળ વધ્યો? એ પહેલી ક્ષણ. બહેન કોના, તમારા કે મારા? શ્વેતાને પહેલી વાર મેં જોઈ હતી જ્યારે બાલાજીમાં અમે કામ કરતા હતા જોડે, અને હું ત્યારે બધા છોકરાઓ અમને પેલી આવી, એટલે શ્વેતા વોઝ ક્વાઇટ hot. Yes. Hot property. Yeah. She was a hot property for Balaji. She still is. But now she's only for me, not for the boys maybe. I hope not. પણ એ વખતે જોઈ હતી કે બધા રાહ જોઈએ એક શ્વેતા આવે તો બોયઝ વુડ જનરલી લુક આવી ગઈ પેલી. એટલે આઈ થિંક દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ સો હર. મારા લીગની બહુ બહાર હતી, એટલે મેં ક્યારે એને એવી નજરથી નથી જોઈ. But then એ પેલું પહેલી ક્ષણ કે જે પ્રેમમાં પરિવર્તિત થઈ? પ્રેમ બહુ મોડેથી થયો હતો. પહેલાં અમે મિત્રતામાં, કારણ કે એક ટ્રસ્ટ જાગ્યો હતો કે વી સ્પેન્ડ સમ ટાઈમ ટુગેધર એઝ ફ્રેન્ડ્સ ઓલ્સો. કારણ કે એ મને, હું કોઈ ડેટ માટે જઉં તો એ તૈયાર કરતી હતી મને, કે એ જવાની હોય તો હું કહું કે તું ગાડી ના લઈ જઈ, તું બાઇક પર મૂકી જાઉં છું, એટલે પેલો આવે ને તો મે બી યુ હેવ અ લિટલ ઇન્ટિમેટ મોમેન્ટ. અમે એવા મિત્ર હતા ઘણા ટાઈમ. ક્યા વાત. વેરી ગુડ ફ્રેન્ડ્સ. ઓકે. શ્વેતાબેનને જે ઘરે નથી કહી શક્યા એ આજે અત્યારે અહીં કહેવું હોય તો શું? I like it when you say thank yous and sorries. અમારું અત્યારે આ છે ને, આ મેનોપોઝનું કંઈ કહ્યું હતું, વચ્ચે કંઈ પણ થાય ને એ પછી એવો ફેઝ આવે ને તો એમ થાય કે આ તો સાલું ઇરરિપેરેબલ છે. પણ વચ્ચે એવું મોમેન્ટ આવ્યો જ્યારે શી રીચ્ડ આઉટ ટુ મી એન્ડ સેડ મારે વાત કરવી છે. એટલે બધું હા બોલ ને. અને દરરોજે આવી વાત ના થાય ને, બહુ કેઝ્યુઅલ વસ્તુ ને. But she sat me down and she thanked me and apologized for something. And I said, wow, it is something that I could never thank you enough for even acknowledging that our stage. So I think. વાહ. ઓકે, પરફેક્ટ. ગુજરાતી ફિલ્મોમાં કોઈ એક ડિરેક્ટર જેની સાથે તમને કામ કરવાની ઈચ્છા છે? કેડી. ઓકે. સપ્તપદીનો ઉલ્લેખ ઓછો થાય છે મોટે ભાગે જ્યારે ગુજરાતી અર્બન ફિલ્મોની વાતો કરવામાં આવે છે. વોટ્સ યોર ફિલિંગ અબાઉટ ધેટ? કરેક્ટ ટાઈમ પર આવી હતી, અને જેટલું ઉલ્લેખ થાય છે એ બરાબર છે. જેટલો ઉલ્લેખ થાય છે. વોટ્સ ઇન યોર ફોન? આપણી પાસે છે જુદા તેના સબ પોઈન્ટ્સ. ફોટો એડિટિંગ એપ યુ યુઝ? Yes, edit. ઓકે. ફૂડ ઓર્ડર એપ યુ યુઝ? Swiggy. લાસ્ટ ફોટો યુ ક્લિક? Of these two ladies. ઓકે. એન્ડ લાસ્ટ કોલ યુ ડીડ? I called my wife in the morning. તમારા ફોનમાં કેટલા લોકોના નંબર બ્લોક કરેલા છે? Unknown numbers mostly. એક બે કદાચ અવોઇડ લખી રાખ્યો, એટલે હું આઈ ડોન્ટ ટેક ધ કોલ્સ. ફોનમાં છેલ્લે આવેલો મેસેજ જે તમને જરાય ગમ્યો નથી? મારા સીએનો મેસેજ. ઓકે. તમારી પાસે કોઈ એક હિડન ટેલેન્ટ છે? જો હા તો કઈ? હિડન ટેલેન્ટ.
એ ભામિનીબેન કહેશે તો વધારે સારું લાગશે તમને બધાને. મારા હિડન ટેલેન્ટ એમને વધારે ખબર છે મારા હિડન ટેલેન્ટ વિશે. બટ નો જોક્સ અપાર્ટ, શી ઇઝ બીન ટીઝિંગ મી વિથ સમ હિડન ટેલેન્ટ્સ. હું એને જોઉં ને ત્યારે મને એવું ખબર પડે હંમેશા કે આ કાનુડો છે, એનું કંઈ વાંક નહીં, ખાલી વાંસળી વગાડે. પછી જે ભેગું થાય ટોળું એમાં એનું કોઈ પેલું નહીં. લે, બોલો. બરાબર છે ને? આવી ગયું ને બધું? શી ટ્રબલ્સ. એ જ્યારે મળે ત્યારે કે એટલે મને ક્યારે આ તો એક સારી વાત કહું છું, સારી રીતે કહું આઈ છું. એમ ઓનર્ડ. કોઈ એક ફિલ્મ કે કોઈ એક કૃતિ જે કર્યાનો અફસોસ છે? બાગી 3 માં એક રોલ કર્યો હતો મેં. મને એમ થાય ઇટ ડિડન્ટ એડ અપ ટુ માય કરિયર. કરેક્ટ. ગુજરાતી ફિલ્મોનો ચહેરો અત્યારે તમને કોણ લાગે છે? સ્ક્રિપ્ટ્સ ચહેરો આગળનો answer. મલ્હાર ઠક્કર, મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર. ઓકે. એક વસ્તુ જે મેં આ માનસીને પણ પૂછી કે જે મુંબઈથી તમારે અમદાવાદ લાવવાની છે ને અમદાવાદથી મુંબઈ લઈ જવાની છે. મુંબઈથી અમદાવાદ હું એ વાત લઈ આવું કે દરેક વસ્તુમાં ચીઝ નાખવાની જરૂર નથી. ખાવાની વાનગીઓમાં યુ ડોન્ટ હેવ ટુ પુટ ચીઝ ઓન એવરીથિંગ. અને અમદાવાદથી મુંબઈ હું લઈ જાઉં કે પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખો તો એવું બનાવો કે લાંબુ ચાલે. હા, ડેફિનેટલી. પરફેક્ટ. અચ્છા, નીચેના શબ્દોનો અર્થ ખબર છે? ઉંબરો. ઉમરો દરવાજાની બરાબર છે, બરાબર રાઈટ. છે, બરાબર છે. ઉંબરો. યસ. દહેલીઝ. દહેલીઝ. પાણિયારું. સમથિંગ દેટ કેરીઝ પાણી. બોટલ ઓલ્સો કેરીઝ ધ પાણી. હા, ના પણ પાણીયારું ના ના, એની વાત સાચી છે પણ એને બોલતા નથી આવડતું. જ્યાં માટલા ના ના ના, જેમાં એ બીજું બોલે છે. ડોયો નહીં ને? ના, એટલે નથી એ નથી ખબર. ડોયો ના, તો ડોયો. બિલકુલ નહીં. ડોયો બિલકુલ નહીં, ડોયો નહીં. હા, પણ જ્યાં માટલા મૂકવામાં આવે છે, જેમ માટલા પાણીયારું. મૂકવામાં આવે. હા, રસોડામાં જ્યાં પાણી મૂકવામાં આવે. ઓકે, નથી. માટલું. કારણ કે એ જોયું નહીં હોય ને એટલે બીકોઝ પાણી પાણી. આ બાજુ મુંબઈ સાઈડે ના સાંભળો, મુંબઈ સાઈડે ઘર નાના અને એમાં પાણીયારા આપણા ત્યાં 4-4 ફૂટના, તો એની ઉપર હોવાનું થાય, પછી રાત્રે માટલા કાઢીને ત્યાં ઊંઘવાનું થાય, એટલે પાણીયારા ન હોય એટલે ત્યાં. પાણીયાર એટલે બહુ બધા માટલા પડ્યા હોય ત્યાં. હા, એક જ માટલું? એકાદ બે. માટલા જે મૂકવાની જગ્યા. જગ્યા યાર હવે. ઓકે ઓકે કિચન. જગ્યા અથવા નીચે જે મૂકો તમે માટલું જેની ઉપર મૂકો. એ માટલું મૂકીશું. સૂવું પડે એટલે ત્યાં. એમ નહીં, હા, પણ 4 સાચી વાત ફૂટના, છે. એટલે બહુ સાચી વાત છે. કાઠિયાવાડમાં 4 ફૂટના અમારા જ ઘરમાં 4 ફૂટના હતા, પાણીયારા એક સમય હતા હતી. કે જેમાં 3 ગોળા હોય, એટલે વસ્તારી કુટુંબને જોઈએ પાણી લેવા, એટલે એટલું તો પછી પેલા મુંબઈ વાળે રાત્રે ગોળા નીચે મૂકીને ઉપર પથારી પાથરીને સૂવું પડે, એટલે ન ખબર હોય, સ્વાભાવિક. તો આ તો બધું પછી પૂછવું તોય પૂછી લઉં છું. ચાલો. ગમાણ. ગમાણ નથી ખબર. ગાયોને રાખવાની ગાયોનું જગ્યા. ચોરો. ચારો. ચોરો. ચોરો ચોરો. ચોરાહા. Correct. એ જે સેમ સેમ. ચબૂતરો. ના ના, નહીં, ચોરો ચબૂતરો is a new word. હા, ચબૂતરો. ચબૂતરો. You know this. યસ આઈ ડુ. ચબૂતરો બરાબર છે. જ્યાં આગળ where you feed The birds. the birds. Perfect. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પાટલા સાસુ. જે બેઠા બેઠા ઓર્ડર આપે એવી સાસુ. ના ના, તમારી વહુની મોટી બેન એટલે પાટલા સાસુ. એમ? ઓ યસ. મારે છે નહીં એટલે મને ખબર નથી. એટલે પણ આ જાણવું મારે તો, હું તો પરણી નથી, મારે તો કશું નથી. તો પાટલા સાસુ એટલે આ સૌરાષ્ટ્રનો શબ્દ છે. કેનો? સૌરાષ્ટ્રનો, કે પાટલા સાસુ એટલે વહુની મોટી બેન હોય ને, એટલે એઝ વેલ એઝ સાસુ જેવું જ એનું વર્તન હોય. પણ મને ચિંતા એ વાતની છે કે હમણાં YouTube પર બધા તૂટી પડશે કે આ બહારથી બોલાઈને લોકોને આવી રીતે એક્ઝામ લો છો. આ ટોર્ચર કરવા માટે. ના, 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 ગુજરાતી તમારી word સાથે ગુજરાતી બહુ નહીં. સારી છે એટલે ના, ના, ગામડી. પણ ના, ના. આ તો બધું શીખવું પડે એવું છે. સાચી ઇન્ટરેસ્ટિંગ છે. જરૂરી છે. છે ના, ઓન ધ કોન્ટ્રી બધા ગૂગલ કરવા લાગશે તમે કહેશો ત્યાં સુધી. હા, અને પાટલા સાસુ ઘણાને નહીં ખબર હોય આમાં. પાટલા સાસુ ઇઝ અ વેરી ફેમસ અને બહુ પેલા જુદા કોનોટેશન માં પણ વપરાતો શબ્દ છે કે તું બળી એની પાછી પાટલા એટલે સાસુ મોટી થવા સાડી જાય હોય છે. ને એ એલ્ડર સિસ્ટર. હા, elder sister. મોટી સાડી. જે મદરની પત્નીની મોટી બેન. એવું સૌથી કહેવાય કે મોટી સાડી. તારે દર વખતે પાટલા સાસુ થવું હોય હા, એટલે અચ્છા. કોઈ બેનપણીને એવું Authority કહેવાય કે ખોટી તું. ખોટી બસ, authority તું લઈ લે છે. એનીવેઝ ઓકે, તમે મૂળ સુરેન્દ્રનગરના. હા. સુરેન્દ્રનગર સાથેની કોઈ એક યાદગાર પળ, કોઈ એક જગ્યા જે તમને હજી પણ ત્યાં લઈ જાય છે, ટ્રાન્સપોર્ટ કરી દે છે whenever you heard this. તો ગરમી જ્યારે થાય ને બહુ ત્યારે અમે લોકો સમર્સમાં ત્યાં હતા જનરલી, અને તો ધાબો હતો સામેના ઘરમાં. તો ધાબા પર અમારો અડ્ડો.
એટલે બપોરે અમે ક્યાં ન મળે તો બધા ધાબે જઈને ત્યાં કઝિન્સ બધા મળીને પેલું માચીસમાંથી કાપીને અમે લોકો પેલું રમતા છાપ 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 કહેવાય ને. તો એ બધી યાદો છે ત્યાંની. હજી જવાનું થાય છે સુરેન્દ્રનગર? ઓછું હવે એટલું બધું નહીં. નહીં, બિલકુલ નહીં. હા. વડોદરા જવાનું થાય? હા, પપ્પા મમ્મી ત્યાં છે, કીપ ગોઈંગ. તો વડોદરાની એક ખૂબી ને ખામી જે તમે તમારા એજ્યુકેશનની એ વખતની મે બી હવે એટલે ખૂબી એ વખતે મને લાગતી હતી કે જે ગ્રીનરી છે અને જે કલ્ચર છે એક બરોડાનું એ, અને ખામી કઈ નહીં. કંઈ નહીં. Done. Okay. Suggest 3 must visit places you have traveled in India. ઇન ઇન્ડિયા હનલે વિચ ઇઝ ઇન લે, Okay. જ્યાં આગળ તારાઓ એકદમ પાસે દેખાય આપણને, ધ બેસ્ટ પ્લેસ ટુ સી સ્ટાર્સ. સેકન્ડ ઇઝ કેરલા. Okay. કેરલામાં દેર બેક વોટર્સમાં દે ટેક યુ ઇન સાઇડ. Correct. તો એ મને બહુ ગમી હતી. અને ત્રીજી લેટ મી લુક એટ કચ્છમાં છે ને ઢોલાવીરા જતા વખતે પેલું જે લાંબો Road of Heaven. Road to heaven. Heaven. It is so beautiful. ઇટ્સ બ્યુટીફુલ. Done. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ જલેબી રોક્સ માટે ટૂંકમાં કંઈ કહેવું હોય તો? જલેબી રોક્સ સારી કે ખરાબ સિનેમા કરતાં બહુ જરૂરી સિનેમા છે, કે જોજો જરૂર. ઓકે. અમારે તમને વધારે જોવા છે ગુજરાતી ફિલ્મોમાં. ક્યારે આવશો અને કેટલી આવે છે હવે પછી? મારે પણ ઓનેસ્ટલી મારે છેલ્લે જે સ્ક્રિપ્ટ્સ આવી છે એમ થાય છે કે જો ગુજરાતી કામ મળતું હોય તો ખરેખર આઈ બી હેપી ડુઈંગ ગુજરાતી સિનેમા, અને મારી પણ ઈચ્છા છે, અને અમુક સ્ક્રિપ્ટ્સ પર કામ થઈ પણ રહ્યું છે. સો હોપફુલી મારું ગુજરાત આવવાનું વધી જશે. વાહ, I'm hoping that. લુકિંગ ફોરવર્ડ. એક વખત જોરદાર તાળીઓ સાથે. Thank you so much. માનવ ગોહિલ. અને તમે જ્યારે નવી ફિલ્મ લઈને આવો ત્યારે અહીંયા આવશો I would love એવી to. પણ અમે આશા રાખીશું. ચોક્કસ. વંદનાબેન. ઓહ, ઉફ. એકચ્યુઅલી વંદના પાઠક સાથે અમે એક સરસ મજાનો પોડકાસ્ટ ઓલરેડી કરી લીધો છે, અને એ રિલીઝ પણ થઈ ચૂક્યો હશે જ્યારે તમે આ ઇન્ટરવ્યૂ જોશો ત્યારે. એટલે હવે મને એમ થાય છે કે એમને શું પૂછું ને શું નવું જાણું, છતાં યસ. બટ યુ આર ઓલવેઝ લાઈક યુ નો કંઈક ને કંઈક નવું આવતું જ હોય છે. અમે આ પહેલા પણ 1-2 પોડકાસ્ટ કર્યા છે ફિલ્મ્સ માટે, અને ત્યારે પણ ઇટ હેઝ નેવર બીન દેટ રેપિટેટિવ થિંગ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. તમારી પ્રિય મીઠાઈ? પ્રિય મીઠાઈ એકચ્યુઅલી મને બધું જ ગળ્યું ભાવે છે, એટલે એવું નથી, પણ અત્યારે જલેબી. ઓફકોર્સ. એટલે તમે પેલી લીગમાં છો, ગળ્યું એ ગળ્યું બાકી બધું બળ્યું. એકચ્યુઅલી બસ એ જ ગળ્યું એ ગળ્યું બાકી બધું બળ્યું. તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે જલેબી જેવી સીધી છે, અથવા તો કેટલી છે એવી? બહુ છે, બહુ જ છે, એટલે જવા દો નથી. Let's not go to there. તમને ભાવતી અને તરત બની જતી એક રસોઈ કે વાનગી કઈ છે? મને ભાવતી ને તરત બની જતી અત્યારે તો કોફી, ઓફકોર્સ. કે સીધું દૂધ નાખો, આ કરો, બનીને રેડી. વોટ યુ થિંક, આર યુ અ ગુડ કુક? આઈ મીન યુ લવ કુકિંગ, અને તમે એક એવી વાનગી જે બનાવો છો જે તમે અમને બોલાવો ને કે અહીંયા આવો આપણે જોડે ખાઈએ? Yeah, that's what my children say, and my husband says કે હું સારી કુક છું. હું ખરેખર થોડાક વર્ષો પહેલાં સવારે રસોઈ કરીને, મારું ટિફિન પેક કરીને, છોકરાઓનું કરીને, બધું કરીને હું જતી હતી શૂટિંગ માટે. અને પછી કામ જરા બહુ જ વધી ગયું હતું, જરા ડેલી સોપ ને આ બધું વધારે થઈ ગયું, ત્યારે પછી મેં છોડી દીધું ને. આઈ હેડ હાઉસ હેલ્પ, ત્યારથી હાઉસ હેલ્પ છે. પણ મારા ઘરે મારા છોકરાઓને મારા હાથના પાસ્તા બહુ ભાવે છે, એટલે પ્લીઝ આવો, હું સારા બનાવું છું. વાહ વાહ. એક એવી બાબત જે દરેક પુરુષને તેની સ્ત્રી વિશે ખબર જ હોવી જોઈએ, પણ મોટે ભાગે ખબર હોતી નથી. ક્યારે એને માટે ઊભા રહેવું, કારણ કે ઘણીવાર એવું થાય છે કે બહુ નાની વાત હોય છે, અને પુરુષને લાગે છે કે યાર ધીસ અ વેરી સ્મોલ થિંગ, યાર તો એને માટે શું કામ આટલી ઇરિટેટ થાય છે, અને વાય આર યુ. બટ એ નાની વાત એમને માટે કદાચ નાની હશે,
બિકોઝ શું થાય છે કે સ્ત્રીઓમાં અને પુરુષોમાં બહુ મોટો ડિફરન્સ છે કે પુરુષો ઘણી વાતો આટલી માઇન્ડ પર નથી લેતા, મગજમાં નથી લેતા, અને સ્ત્રીઓ નાની વાત શું, ઇફ આઈ પુટ ઇટ દેટ વે, કે મને એમ કહો કે તમને અહીંયા લઈ જાઉં ફરવા, કે ચલો લેટ્સ ગો ટુ લંડન, ઓર મને એમાં ઇન્ટરેસ્ટ નથી, તું મને ખાલી એક ડ્રાઈવમાં લઈ જશે ને તોય મને ચાલશે, અથવા આપણે બંને જણા બેક રોડ પર બેસીને એક કોફી પિકઅપ કરીને કે એવું લઈને આપણે બેસશું ને તોય આઈ ડોન્ટ માઇન્ડ દેટ. સો આઈ ફીલ કે પુરુષને એ સમજવું બહુ જરૂરી છે કે બહુ એક્સપેક્ટેશન નથી હોતી. તમે ખાલી ઓ વાવ બહુ જ સરસ મસ્ત કર્યું, તે આટલું કરશો ને તો એ થાકી ગઈ હશે ને તોય હજી લઈ આવું, એ કરશે. સો આઈ ફીલ કે એટલું જાણવું બહુ જરૂરી છે એમને. વાહ, પરફેક્ટ. ઓકે, એક વાત જે શું યાદ આવ્યું કે મારે વાઈફ મારે ઘરમાં હવે એવું કરવાનું છે. ના, મને એ યાદ આવ્યું કે મેં ક્યારે આવું કર્યું હતું. એક વાત જે તમારે નીરજભાઈને કહેવી છે જે હજી સુધી કહી નથી શક્યા. અને બહુ વાર કહ્યું છે દેટ આઈ લવ હિમ સો મચ, પણ છતાંય હું એ કહીશ કે યુ નો હી હેઝ બીન વિથ મી થ્રુ માય લો ફેઝ, માય ગુડ ફેઝ. અને કેવું હોય છે કે જે ડિરેક્ટર્સ હોય છે કે રાઇટર્સ હોય છે એ લોકોને એટલું બધું નથી મળતું અનલેસ ફિલ્મ્સ આવી રીતના મોટી ફિલ્મો થઈ હોય ને એમાં. બટ અને એક્ટ્રેસને બહુ લોકો ઓળખે છે, બધું મળી જાય છે, તો એ બેલેન્સ કરવું, યુ નો, જરાય ઈગો રાખ્યા વગર, કંઈ જ નહીં. આજે એની ઓફિસમાં કોઈ આવે છે અને એમને ખબર પડે છે કે યુ નો હું છું, એટલે દે ટોક અબાઉટ મી એન્ડ કે ઓહો મને બહુ જ ગમે છે ને આમ છે ને તેમ છે ને એવું, ત્યારે એ અપ્રિશિએટ કરવું એ બહુ મોટી વાત છે. સો આઈ વોન્ટ ટુ થેન્ક હિમ ફોર ઓલ ધીઝ થિંગ્સ. જ્યારે હિઝ સ્ટાર્ટિંગ પીરિયડ હતો એનો, જ્યારે હી વોઝ કમિંગ અપ એન્ડ આઈ વોઝ અ સ્ટાર, એન્ડ સ્ટીલ હી બેલેન્સ દેટ એન્ડ હી લવડ મી દેટ મચ ઓનલી. 1% ઈગો નહોતો રાખ્યો જે હજી છે. સો આઈ વોન્ટ ટુ થેન્ક યુ ફોર દેટ. વાહ. કઈ બાબત પર તમને એવું છે કે મેં નીરજના વધારે પૈસા ખર્ચી નાખ્યા? કઈ બાબત? અરે નથી ખર્ચા કઈ જ. મને ક્યારેક મારા છોકરાઓ કે યાર જાઓ મમ્મા કંઈક કરો, નીરજ પણ મને કે પણ મેં નથી ખર્ચા એવી રીતે. ઓકે, એક કિરદાર તમે ભજવેલું જે તમને એમ થાય કે મેં ના ભજવ્યું હોત તો સારું હતું અત્યાર સુધીની લાઈફ? નથી કેવું? એક નહીં 2-3 છે મારે, પણ મને લાગે છે કે નથી કેવું એ. સારું, કશું વાંધો નથી. તમારા કિરદારોની વાત કરીએ ત્યારે ખીચડીની જયશ્રી ન આવે એવું બને નહીં, પણ તમને આ વાતની મજા કેટલી છે અને આ વાતનો રંજ કેટલો છે? રન જેવું નથી. સી પીપલ લવ મી ફોર ખીચડી, અને ખીચડી એક આઇકોનિક શો હતો. ઓલ ધ કેરેક્ટર્સ હેવ બીકમ આઇકોનિક, એટલે આઈ લાઇક ઇટ. કારણ કે મને અત્યારે જે મળ્યું છે, હું કહું છું મારી લાઈફમાં જે ટ્રાન્ઝિશન આવ્યું છે, પીપલ સ્ટાર્ટેડ ટેકિંગ મી સો મચ સિરિયસલી, એન્ડ આઈ વુડ નોટ કોલ ઇટ બટ સ્ટીલ અ વર્સટાઇલ એક્ટ્રેસ આફ્ટર યુ નો એક મહેલો સપનો કા ને આનાથી. તો મને બહુ જ આઈ એમ વેરી થેન્કફુલ અને મને બહુ ગમે છે. હમણાં પરેશ રાવલે એવું કીધું હતું બાબુભાઈ માટે, બાબુભાઈ એમના કેરેક્ટર માટે એક પોડકાસ્ટમાં, કે એ એમને પેલું કે ને કે ગળાનું હાડકું બની ગયું છે, નથી નીકળતું નથી. એકચ્યુઅલી વાતોમાં થઈ તો મને કુંદન શાહ યાદ આવ્યા. હું અને કુંદન શાહ અમે લોકો જ્યારે સાથે ત્યારે એકવાર અમે બંને કાટરોડ ઉપર રાત્રે 9-10 વાગે કોઈ સ્ક્રિપ્ટની ચર્ચા કરતા ફરતા નીકળ્યા હતા. અચાનક કોઈ આવ્યું એમને મળવા, અને પછી કહ્યું કે સર આપકી જાનવી દો યારો, એ જ વાત કરીને. આ વાત છે 2000ની. પેલા ભાઈ જતા રહ્યા ત્યારે એમણે મને કહ્યું હતું, સર આ જાનવી દો યારો મેં બનાવી કેમ સમજાતું જ નથી, કોઈ એને છોડતું જ નથી, કોઈ નવી રચનાઓને યાદ જ નથી કરી રહ્યું. ના, પણ મને એક જે રંજ છે, રંજ તો નહીં કહું, પણ મને એવું લાગે કે હું ક્યાંય બીજે પણ ઇન્ટરવ્યૂ આપું કે એવું કરું ને તો પીપલ ટોક અબાઉટ ખીચડી સો મચ દેટ ત્યારે મને એવું લાગે કે એ બરાબર છે, યુ નો, બિકોઝ ઇટ્સ યોર લવ ફોર ખીચડી અને તમને એ ગમ્યું છે ને, બટ લેટ્સ ટોક અબાઉટ ધ
થિંગ્સ દેટ આઈ એમ ડુઈંગ રાઈટ નાઉ. હું જેને માટે આવી છું કે બીજા પણ મેં ઘણું સારું કામ કર્યું છે. સો લેટ્સ ટોક અબાઉટ દેટ ઓલ્સો. So, એ તકલીફ હંમેશા રહે છે. રહે છે ઘણા ઇન્ટરવ્યુઝમાં લોકો ટોક અબાઉટ ખીચડી ઓનલી. હજી પણ એવું થાય છે કારણ કે જયશ્રી તો હવે ઘણી પાછળ રહી ગઈ ને એ પછી તમે અનેક કિરદારો ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં તો ખૂબ કર્યા. એ પછી થોડીક ટીવી સિરિયલ્સ પણ કરી જેમાં તમે થોડા નેગેટિવ કિરદાર કર્યા. પછી પણ હજી પણ આ અનુભવ persistent છે લોકો ખીચડીની જ વાતો કરે છે અને થોડુંક પાછળ જઈએ જે લોકોએ 90s નું જોયું છે એ લોકો હમપાચની વાત કરે. બટ આ બે સિવાય બીજું કંઈ લોકો નથી બોલતા. એ થોડુંક સેડ, યુ ફીલ સેડ બીકોઝ યુ હેવ ડન ગુડ વર્ક. અનફોર્ચ્યુનેટ છે આ વાત એટલા માટે કદાચ અહીંયા કહેવાની મજા પડે કે ના મજા પડે. વિકીપીડિયામાં પણ જ્યારે તમે ભાવિની જાની કે વન્ના પાઠક વિશે સર્ચ કરો અથવા તો આટલા સિનિયર કલાકારો વિશે સર્ચ કરો ત્યારે વાત હમપાંચથી શરૂ થાય છે અથવા તો ગુજરાતી ફિલ્મોની કોઈક હમણાંની રિસન્ટ અથવા તો તમારી 90sની પેલી ફિલ્મો સાથેની વાત શરૂ થાય છે. નોબડી મેન્શન્સ કે દૂરદર્શન પર આટલા બધા અદ્ભુત કામો કરી ચૂક્યા છે કે થઈ ચૂક્યા છે કે યા યુ ફીલ સેડ અબાઉટ દેટ એટલે કે એવું કાકી કાકી કરી દે એટલે અમેરિકા પણ શો કરવા જાવ તો એમાંથી 15 સ્ટેટમાં કર્યો તો એમાં 8 સ્ટેટમાં તો કાકી કરીને ઊભા થાય. મેં કીધું હા હવે સાચી કાકી. ગમે પણ ખરું તમને, correct. ઓફકોર્સ Obviously ગમે કારણ કે તમને એવું લાગે કે તમે સારું કામ કર્યું છે એટલે એનું તો છે. પણ ખાલી મને એટલું જ થાય કે હું જ્યારે કંઈક બીજી આપણે નવા ફિલ્મ માટે આવ્યા હોઈએ કે કશાક માટે પ્રમોશન માટે આવ્યા હોઈએ તો લેટ્સ ટોક અબાઉટ સમથિંગ એલ્સ ઓલ્સો. ઓફકોર્સ. ક્યારેય અદ્રશ્ય થઈ જવાનું મન થયું છે? બહુ ઘણી વાર અને આફ્ટર બીંગ અ મધર તો બહુ બધી વાર થયું છે. તો અદ્રશ્ય થઈ જાવ ધારો કે તો ક્યાં જશો, ક્યાં જઈને પ્રગટ થશો? અહીંથી અદ્રશ્ય થઈ ગયા ત્યાં પ્રગટ થયા. હા એટલે જરા ઉપરથી બર્ડ વ્યૂ થી જોઈ લઉં પછી કે શું ક્યાં જવાય એવી જગ્યા છે તો હું ત્યાં જાઉં. કે ત્યાંથી પાછું અદ્રશ્ય થવું ન પડે. ઓકે. સૌથી સાહસિક કામ જે તમે અત્યાર સુધી કર્યું છે જીવનમાં? લગ્ન કર્યા. વાહ વાહ. એ સાહસભર્યું કામ એટલા માટે છે કારણ કે હું આને છે ને મારું નાનું પહેલાનું વર્ઝન આમણે તો મને જોઈ છે. આઈ વોઝ લાઈક હર. આઈ વોઝ ટોટલી લાઈક હર. આમ કેફ્રી, મનમાં આવે એ સરસ રીતે વાત કરવાની, બોલવાનું આ તે. એન્ડ નીરજ હતો એ બહુ જ શાંત, એટલે હજી એ બહુ જ મેન ઓફ ફ્યુ વર્ડ્સ છે અને બહુ જ ઓછું બોલે. એટલે પછી મારે બહુ જ એને કહેવું પડે તો કે તું વચ્ચે મને એક પોઝ કે યુ નો એવું ફૂલ સ્ટોપ કે એવું કરીશ તો હું કદાચ વચ્ચે બોલી શકીશ એવું હતું. એટલે પણ ત્યારે મને એવું લાગતું હતું કે આમ તો સારું છે કે મને કોઈ સાંભળવા તો જોઈએ કે હી ઇઝ અ ગુડ લિસનર. એટલે એ રીતે બહુ જ સારું છે. ઓકે. આજના સમયની અભિનેત્રીઓને તમે કઈ 3 ટિપ્સ આપવા માંગશો ટુ બેટર હર કરિયર એન્ડ એવરીથિંગ? આઈ થિંક કે અત્યારે કોઈ ટિપ્સ લેવા માગતું નથી. દે ડોન્ટ વોન્ટ ટિપ્સ બીકોઝ દે નો એવરીથિંગ. બહુ સાચું. ડુ યુ ફીલ સો? આઈ ફીલ સો. Yeah. આઈ એબ્સોલ્યુટલી ફીલ સો. અને એમાં કંઈ ખોટું નથી. હું તમને કહું અત્યારે એટલું બધું હું જ્યારે હંપાચ કરતી હતી કે એ પહેલાં પણ અહીંયા હતું ત્યારે આ બધું કંઈ જ નહોતું. ન તમે ગૂગલ પર સર્ચ કરી શકતા હતા, ન તમારી પાસે હાથમાં કંઈ એવું નહોતું કે આટલું બધું વિશાળ આપણી પાસે જે અત્યારે જ્ઞાન બાકી બધેથી આપણને મળે છે એવું કંઈ જ નહોતું. એટલે અમે લોકો જ્યારે કંઈક એપિસોડ કરવાનો હોય ત્યારે એકતા અમને કહેતી કે વંદના તે પ્લે કર્યા છે એમાંથી કંઈક તને ખબર છે સબ્જેક્ટ જે તારા માટે કામ આવી શકે. કે અમે લોકોએ વાંચ્યું હોય જે અત્યારે વાંચન જ સાવ ઓછું થઈ ગયું છે, એ વાંચ્યું હોય તો એનું કંઈક તો વી યુઝ ટુ સે કે ભાઈ આ પર સ્ટોરી બનાવી શકાય, તું જો તને એવું લાગતું હોય તો. એ બધું બહુ થતું હતું અને એવી બધી વાતો પણ ચાલતી હતી. હવે એટલું બધું આવી ગયું છે કે એ લોકો પહેલેથી જ તૈયાર થઈને આવે છે. અને પછી એક તો હું છું પણ નહીં એવી કે જ્યાં સુધી મને એવું લાગે નહીં અથવા કોઈ મને પૂછે નહીં તો હું કહું. આઈ એમ નોટ લાઈક દેટ. અને એમને કહો તો ગમતું નથી કારણ કે એ લોકોને બધું આવડતું હોય છે. ઓકે. ધેટ્સ ઇઝ લોટ. ચાલો, આ એક કન્ફ્યુઝન બહુ જ છે જગતમાં. રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક તમારે શું થાય? હા એ બધાને જ. એ રત્ના પાઠક સુપ્રિયા પાઠક તો ઠીક, પણ દીના આંટી પણ મારા શું થાય? એક ઇન્સિડન્ટ થયો હતો. હું લંડન શોઝ માટે ગઈ હતી. યાર રિયલી લંડન અમે લોકો શો માટે ગયા હતા તો એક જણને ત્યાં અમે જમવા ગયા તો એમણે કહું અમે તમારા મમ્મી પણ અમારા ઘરે આવી ગયા છે. હવે મારા મમ્મી હમણાં જ હું એમને લંડન લઈ ગઈ હતી, એ પહેલાં ક્યારેય નહોતા ગયા.
આ છે મારા મમ્મી તો કોઈ દિવસ નથી આવ્યા. તો કે ના તમારા મમ્મી મારા ઘરે આવે છે, ચલો હું તમને લઈ જાઉં, મારી સાથે ફોટો પણ છે. તો લાઈક અને દીના આંટી સાથે એમનો ફોટો. તો એ કે દીના આંટી, મેં કીધું કે ના આ છે ને સુપ્રિયા પાઠકના મમ્મી છે. તો કે હા તમારા મમ્મી ને. પછી તમે કરેક્ટ કરવાનું છોડી દીધું, બીકોઝ રત્નાબેન, સુપ્રિયાબેન અને હું અમે ત્રણે સિસ્ટર્સ જ છીએ, એટલે પાઠક જેટલા હોય એટલા સિસ્ટર. પેલી એવું કહેવત છે ને, કાળા એટલા ભયના સાડા. એટલે બધાને એવું લાગે છે કે અમે લોકો ત્રણે. અમારી પાસે તમારો એક ભત્રીજો પણ છે, દર્શન પાઠક. Oh. એટલે હવે દીના આંટી પણ મારા મમ્મી છે, એટલે ઇટ્સ ફાઇન. ઓકે, તમે ભજવેલા કિરદારોમાં તમને સૌથી પસંદ કોઈ કિરદાર હોય? ઘણા બધા, પણ હું એક એટલા માટે કહીશ કારણ કે ઇટ વોઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. મેં 12th પાસ કર્યું ને પછી પહેલું મારું કમર્શિયલ પ્લે હતું અમદાવાદમાં, અને એ હતું સ્પર્શ. ઇટ વોઝ ઓન રિહેબિલિટેશન ઓફ લેપ્રસી પેશન્ટ્સ. અને ત્યારે લેપ્રસી વોઝ લાઈક અનટચેબલ. આપણે બરોડામાં છે જેમને પદ્મશ્રી પણ મળ્યો, એક કપલ સોની. આપણા સોની, રાજેન્દ્ર સોની. રાજેન્દ્ર નહીં, એ તો હિંમતનગર. એ રાજેન્દ્ર સુરેશભાઈ, સુરેશભાઈ, સુરેશ સોની. સુરેશભાઈ સોની. અને એમના સુરેશભાઈ સોની એ રાજેન્દ્રનગર. એ રાજેન્દ્રનગર વાળા જ. એ જ. હિંમતનગર કે બરોડા પાસે હિંમતનગરમાં હિંમતનગર એમનું પાસે છે, લેપ્રસીનું પણ બહુ રાજેન્દ્રનગર. મોટું મોટું છે. છે. હા, yes. હા, અમે ત્યાં હિંમતનગર. ગયા. હમણાં જ મળ્યો, આ વર્ષે જ. હા. આ વર્ષે જ મળ્યો એમને. દે આર ડુઈંગ સચ ગુડ વર્ક. દે હેવ બીન ડુઈંગ સિન્સ વેન. એ ફિલ્મ એવી હતી કે ત્યારે લગભગ બધી એમ નોર્મલ બધી ફિલ્મો આવતી હતી, પણ દેટ ફિલ્મ, દેટ સોરી પ્લે, નાટક દેટ ઇઝ સો ક્લોઝ ટુ માય હાર્ટ, બીકોઝ એ નાટકે મને પહેલો મારો ગુજરાત રાજ્યનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મને આપ્યો હતો. અને એ મારા માટે દેટ ઇઝ વેરી 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 ક્લોઝ ટુ માય હાર્ટ, બીકોઝ એને લીધે આઈ ગોટ દેટ પુશ કે નો, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. અને એ પહેલું હતું કે જેને લીધે હું નાટકમાં આવી. નહીં તો એ પહેલાં મને કંઈ બહુ ઇન્ટરેસ્ટ નહોતો નાટકો કરવામાં કે એવું, મારે ભણવું હતું બસ. વાહ. ઓકે, એક જૂની દૂરદર્શનના સમયની કોઈ એક વાર્તા, કોઈ એક સિરિયલ જે તમે અત્યારે રીક્રિએટ કરવા માંગશો? રિક્રિએટ કરવા માંગીશ. એક સિરિયલ હતી જેના 4 જ એપિસોડ હતા. નું નામ કોનું પ્રોડક્શન હતું? અમે જ પ્રોડ્યુસ કરેલી હતી, પણ એના 4 જ અમે એપિસોડ કરેલા હતા. અને ઇટ વોઝ મચ અહેડ ઓફ ટાઈમ, બટ આઈ એમ નોટ ગેટિંગ ઇટ્સ. What was it about? It was about this girl and her life. એના ઘરમાં એક પેરટ છે. So the life of this girl is, comparing to the parrot in the life. The parrot also speaks. એને શીખવાડો એ બોલે છે, જેટલું શીખવાડો એ બોલે છે, અન્ડરસ્ટેન્ડ કરે છે, બધું જ કરે છે. આ છોકરી છે એની લાઈફમાં, એન્ડ હાઉ શી ટ્રાઈઝ ટુ ગેટ ધ વિંગ્સ, અને હાઉ શી બાય ધ એન્ડ ઓફ ઇટ કે પેરટને પણ ખુલ્લો મૂકે છે ને એ પણ પોતાના ખુલ્લા આસમાનમાં ઉડે છે. એ વખતે અમે લોકોએ કર્યું હતું. આઈ એમ ટોકિંગ અબાઉટ 87 કે એની વાત કરું છું. તો એ બહુ સુંદર વાર્તા હતી. આઈ ફીલ કે આવી સરસ વાર્તાઓ જો અત્યારે પણ આવે અત્યારના ટાઈમ પ્રમાણે, તો આઈ થિંક ઇટ શુડ વર્ક લાઈક મેજિક. અરવિંદભાઈ પાસેથી શીખેલી એક વાત, નોઈંગલી, અનનોઈંગલી, ડિરેક્ટલી, ઇનડિરેક્ટલી. લાઈફમાં ખુશ રહેવાનું, પોઝિટિવ રહેવાનું. ટેક એવરી ડે એઝ ઇટ કમ્સ. Every work is like, every day is like you are going for new job, new work and full of excitement. કારણ કે તમે ખુશ રહેશો તો એ તમારી વાઇબ્સ તમે આગળ સ્પ્રેડ કરશો. સો આઈ ફીલ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાઈફમાં, કે બી હેપી, મેક એવરીબડી. આઈ મીન તમે તો ખુશ રાખી શકવાના નથી કોઈને, પણ my father is full of energy, full of life. At the age of 84, he works so much. અને મહિનાના 22 દિવસ કામ કરે છે, અને મને ફોન કરે છે, વંદન આ વખતે 22 દિવસ કર્યું કામ. અને મને એમ લાગે કે યાર આ ઉંમરે તમે કે આવી રીતનું કોઈ પણ એમને પૂછે કેમ છો, આ ફર્સ્ટ ક્લાસ.
તો મને પણ જ્યારે કોઈ પૂછે છે કે કેમ છે તું, અમેઝિંગ, મારું એવું જ હોય છે. વંદનાની વાતમાં હું એક વાત કરું કે કોરી આંખોને ભીના હૈયા નામનું નાટક હતું. પ્રોડક્શન હાઉસ એમના બાપનું એટલે અરવિંદભાઈનું. એટલે આમ દેખીતી રીતે 4-5 જણ એની સાથે હોય હે કે કંઈ મદદમાં તે. મને બરાબર એ યાદ છે એ દિવસ કે હું હતી ત્યાં, પેલા વિજયાબેન મિત્ર હતા એટલે ત્યાં જતા હતા ત્યારે અરવિંદભાઈ સ્ટ્રિક્ટલી કીધું હતું કે વંદન જાતે સાડી પહેરશે, કોઈએ હેલ્પ કરવાની નથી, એને કરવાનું છે કામ, એને જાતે શીખવાનું, ટાઈમિંગ સાચવવાનું બધું કરશે, એ જ કરશે. અને સ્ટ્રિક્ટલી ઊભા રહે પાછળ, કોઈ કરતાં કોઈ હેલ્પ કરવા ન જાય. આ તો મેં મારી નજરે જોયેલી ઘટના છે. એટલે સાચે એ વસ્તુ ક્યારેય નહીં ભૂલી શકું. નહીં તો જેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ હોય ને તો 4 જણ પીનો લઈ ઊભા ને 4 જણ છેડા લઈને ઊભા ને પાટલી વાળીને ઊભા ને એ તે. પણ એમાં પણ વંદનાની સહેજ ઊંચી નીચી સાડીઓ ડઝન્ટ મેટર. આજે ઊંચી નીચે કાલ સરખી થશે, પણ તારે જ કરવાનું, તું જ કર. સાચી વાત છે. ઓકે, ચલો સવાલ. જલેબી રોક્સ માટે એક વાક્યમાં. જલેબી રોક્સ એક વાક્યમાં કેવું બહુ અઘરું છે. ઇફ આઈ ટેલ ફોર પીપલ, આમ કહું જો લોકો માટે, તો આ એક એવી વાત છે જે આ ફિલ્મ જોયા પછી લોકોને લાગશે કે ઇટ્સ ઓકે ટુ બી નોર્મલ, યુ નો. આ રીતની આજે એક તો સૌથી પહેલાં કહી દઉં કે જલેબી રોક્સ એ એકલા મેનોપોઝ પર નથી. આ ફિલ્મમાં એક વાત મેનોપોઝની છે જે સ્ત્રીની લાઈફમાં આવે છે. અધરવાઇઝ ઇટ ઇઝ અબાઉટ ફેમિલી, ઇટ ઇઝ અબાઉટ ફ્રેન્ડશિપ, ઇટ ઇઝ અબાઉટ કે એક પોઈન્ટ પર આવ્યા પછી એવું કોઈ દિવસ, એટલે જેમાં એક વાક્ય છે કે ભલે એક દિવસ બાકી હોય જિંદગીનો પણ જીવી લેવું છે. એટલે એ છે કે ક્યારે ઇટ્સ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ ન્યૂ. જલેબી રોક્સ એટલે ઇટ્સ અ અમેઝિંગ મૂવી. અને તમે આ મૂવી જોયા પછી મને એવું લાગે છે કે જો કોઈ તમારી ફ્રેન્ડ કે તમારી આસપાસ કોઈ એક આ સિચ્યુએશનમાં જતું હશે તો યુ વિલ બી વેરી યુ નો, ઇટ વિલ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ હેલ્પ ધેમ. હેલ્પફુલ યા. તમે બહુ જ સારી રીતે એનું સોલ્યુશન લાવી શકશો. મારું અમદાવાદ એવી રીતના. અને જો હું મારી વાત કરું તો જલેબી રોક્સ મારી લાઈફમાં એક એવા પોઈન્ટ પર આવ્યું છે જ્યાં મને આઈ ફીલ કે પીપલ વિલ રિયલાઇઝ દેટ યુ નો આઈ કેન ઓલ્સો ટેક અ ફિલ્મ ઓન માય શોલ્ડર. વાહ, ક્યાં વાત હે. On I love that- it. મને એક વચ્ચે એક વાત કહેવા દો. વંદનાને આટલા વર્ષોથી જોઈ છે, ડ્રામાથી શરૂ કરીને સિરીઝ એન્ડ ફિલ્મો ને બધું બહુ નેમ ફેમ બધું મળ્યું છે. આ ફિલ્મ એઝ એ કો આર્ટિસ્ટ જો મને લાગ્યું ને તો આ ફિલ્મ વંદના જીવી છે. ભજવવું ને જીવવું બે જુદી વસ્તુ છે. આમાં એક પણ ફ્રેમમાં કોઈને જોનારને એવું નહીં લાગે કે વંદનાએ એક્ટિંગ કરી, જીવી છે. એટલે જ દરેક સ્ત્રીઓને લાગશે કે હે આ તો હું એ. વાહ. On that note, can we have a big round of applause for Vanna Pathak? થેન્ક યુ. We would love to see you more and more with such kind of roles. ખૂબ Even I કામ would કરો. love to see myself. અને અમને બધાને ઇન્સ્પાયર કરો. Thank you very much for being there. Thank you. સર ચિન્મય પુરોહિત. ચલે. યસ સર. આમ ભલે રેપિડ જેવું નથી રહ્યું પણ છતાં છે રેપિડ. તો થોડું ટૂંકમાં તમે ફિલ્મનું નામ જલેબી રોક્સ રાખ્યું છે તો બીજી મીઠાઈઓને ખોટું નહીં લાગે એવું નથી લાગતું તમને? ના, બીજી મીઠાઈઓ કદાચ એમ વિચારશે કે હવે મારા ઉપર ક્યારે ચિન્મય ફિલ્મ બનાવશે. ક્યાં વાત. જો ફિલ્મનું નામ જલેબી રોક્સ ના હોત તો બીજું શું હોત? જલેબી રોક્સ જ હોત. ફર્સ્ટ થોટ. જ્યારે જીવનમાં થોટ આવ્યો તો સીધો જલેબી રોક્સ જ આવ્યો. આ ફિલ્મની કાસ્ટમાંથી કોણ જલેબીના આકાર જેવું છે? મેં સ્વભાવ નથી પૂછ્યું. હા, અચ્છા, કાસ્ટમાં એકચ્યુઅલી છે ને હસબન્ડ વાઈફને એકવાર કહે છે અને મુરલીબેન એકવાર અચ્છા, તો પેલા જલેબીના આકાર જેવો કે એવું તો કોઈ નથી. બધા અમે તો શૂટિંગ કરતા બધા મજાના લોકો છે. ઓકે. આ ફિલ્મમાં વન્નાબેન જો આ રોલ ન કરતા હોત તો બીજું કોણ હોત? જ્યારે મેં ફિલ્મ લખીને એટલે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છું, હું તો ચોખ્ખું કહી દેનારો માણસ છું.
જ્યારે મારા મગજમાં પહેલી વાર જ્યારે મેં પેપર લખ્યું તો વિચાર કર, વિદ્યા પાઠક સરનેમ આવી, વિદ્યા આવી, તો ઓટોમેટિક કઈ રીતે વંદનાબેનનો ચહેરો જ, કારણ કે જે રીતનું કેરેક્ટર છે, ફિલ્મ તે જોઈ છે, દુનિયા તમે જોશો, તો જ્યારે હું સિનેમા લખતો ગયો તો લખતાની સાથે સાથે પાછા વંદનાબેન મને વર્ષોથી અમે લોકો એકબીજાને ઓળખીએ છીએ, તો એમના અભિનય સંદર્ભે મને પૂરેપૂરી જાણકારી છે, એમનું ડેપ્થ કેટલું છે મને ખબર છે. પણ ધારો કે એમણે ના પાડી હોત કે નથી કરવી તો પણ એમને કરાવ્યું હતું મેં. એ કોણ છે ના પાડે? એ તો જીવનમાં મારા ઘણા કલાકારોને ખબર છે કે મને જો કોઈ કલાકાર ગમે કોઈ કેરેક્ટરમાં તો હું તો ઉઠાઈને કરાવું. રાવણ જેવું કરે. હું તો ખરો જ. અને જ્યારે કરે ત્યારે એને લાગે હા સારું થયું મને ઉઠાયો. એટલી રીતે લઈશ. અત્યારે જો કોઈ સાસ બહુ ડ્રામા બનાવવાનો વિચાર આવે તો એમાં સાસ કોણ હોય ને બહુ કોણ હોય? ઇન્ડસ્ટ્રીમાંથી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોને કાસ્ટ કરે? ના મારે સાસબહુનું હું જ્યારે નાટકો કરતો તો અહીંયા, ત્યારે રોશોમોન કરતો તો ત્યારે સાસબહુના નાટકો નથી કર્યા. ના પણ હવે જો કરવાનું આવે તો શું સાસ બહુ ધારો કે ધારવાનું છે ને ક્યાં કરવાનું છે? પણ શું ધારું જ શા માટે એવું? એટલે ના પણ તોય ધારો આરામાર નથી તો ધારું. સાસુ કોણ હોય? હા? સાસુ કોણ હોય? એટલે કે આપણે મારી નવી કહાનીમાં સાસુ કોણ હોય? ભાવિની બેન સાસુ હોય. બહુ માનસી હશે. આગળ વધીએ. હા, માનસી બહુ. નેક્સ્ટ ફિલ્મ. તમારે જો કોઈ ગુજરાતી નાટક પરથી ફિલ્મ બનાવવાની હોય તો એ નાટક કયું? એટલે હું બનાવવાનો જ છું આજે નહીં તો કાલે જલ્દીથી, અને હું કહીશ એમાં તો એના ઉપર મેં લખવાનું પણ શરૂ કર્યું છે. મેં 2013માં નાટક કર્યું હતું કલાપી, એટલે કલાપી ઉપર હું ફિલ્મ બનાવીશ. વાહ, ચાલો, લુકિંગ ફોરવર્ડ. અમે કારણ કે સંજીવ કુમાર, એટલે વિચાર કરો, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ લોકો એ 1966માં બની હતી ફિલ્મ, એમ રાઈટ? યસ યસ. એની આસપાસ 60s, yeah. એના પછી કોઈ હજુ બનાવી નહીં યાર. સાચી વાત. કલાપી નહીં, એટલે કલાપી કલાપી ઉપર તો પચાવ મારું પર- લખાણ એટલું સરસ ચાલુ છે, વાહ. હું કલાપી બનાવીશ, બહુ ક્યા જલ્દીથી બનાવીશ. ચાલો, અમે બહુ ઉત્સાહથી રાહ જોઈશું. તમારે જો કોઈ ગુજરાતી પુસ્તક પરથી ફિલ્મ બનાવવી હોય તો એ કયું હોય? ઘણી બધી છે. એટલે મારે એકચ્યુઅલી મેં કહ્યું ને, મેં વારસો નામની એક સિરિયલ કરી હતી ગુર્જરી ચેનલ માટે. એમાં મેં ઘણી બધી વારસો, એટલે સાહિત્યનો વારસો, એમાં ઘણી બધી ગુજરાતની શ્રેષ્ઠ વાર્તાઓને મેં રૂપાંતરિત કરી હતી. હું કહું છું ને, આપણે ગુજરાતી સાહિત્ય આપણે જ લોકોએ વાંચ્યું નથી, True. અને મોટા મોટા બંગાળી સાહિત્ય અને મરાઠી સાહિત્ય બહુ જ ઉપર છે, આપણે એમને સલામ કરીએ છીએ, પણ આપણું સાહિત્ય પણ એક ઉચ્ચ શિખરે છે. કમ નથી, યસ, કમ નથી. જે કેરેક્ટરાઇઝેશન હું તમને કહું છું, આજે મારી સિનેમામાં હું કેરેક્ટર્સ ઉપર વધારે ધ્યાન રાખું છું. આપણી પણ ફિલ્મમાં દરેક કેરેક્ટર્સનું પોતાનું એક લખાણ ઓટોમેટિક આવી જાય છે. આ લખાણ કેરેક્ટર્સનું મને આપણા ગુજરાતી સાહિત્યએ શીખવાડ્યું છે. તમે ઝવેરચંદ મેઘાણીના જ્યારે દરેક નાની નાની વાર્તાઓમાં તમે ઇવન તમે ડફેર હોય, બદમાશ હોય, ચારણ કન્યા હોય, કંઈ પણ હોય, કેરેક્ટર શું એમાં એમનું શું લખાણ હોય છે કેરેક્ટર્સનું, તો મને એમ લાગે છે કે દરેક ગુજરાતી વાર્તા ની દરેક એક ફિલ્મ બને એવું છે. પરફેક્ટ. કુંદનભાઈની કોઈ એક ફિલ્મને રિક્રિએટ કરવાની હોય તો કઈ કરો? કુંદનભાઈ મને બહુ સુંદર બે સ્ક્રિપ્ટ આપીને ગયા છે જે નથી લખી શક્યા, એટલે નથી બનાવી શક્યા. તો એ તો નવી ના, થઈ. recreate. પણ અચ્છા, કુંદનભાઈની કોઈ બનેલી ફિલ્મને રિક્રિએટ કરવાની. કભી હા કભી ના. છેલ્લે નડિયાદ ક્યારે ગયા હતા? નડિયાદ હમણાં જ આઈ થિંક Last 3 મહિના પહેલા મામાને ત્યાં ગયો હતો, મામાને મૂકવા ગયો હતો. અત્યારના નડિયાદ વિશે કેટલી જાણકારી છે? નડિયાદ એટલે મામાનું ઘર પહેલા પતરાવાળું હતું, એમ અગાસીવાળું થઈ ગયું છે. બરાબર છે. એનાથી વધારે નથી ખબર. છેલ્લે જોયેલી ગુજરાતી ફિલ્મ જે ખૂબ ગમી હોય? હમણાં આવીને ઘણી આવી સરસ હમણાં આવી. તમે ભ્રમ જોઈ ને? બ્રહ્મ liked a lot. બ્રહ્મ ઇઝ ઓન. હા, છેલ્લી બ્રહ્મ, કારણ કે હમણાં છેલ્લા, અને એકચ્યુઅલી બ્રહ્મમાં મને પ્રકાર બહુ ગમ્યો, મને એમાં અભિનયનો પ્રકાર બહુ ગમ્યો. એમાં જે અભિનયની દ્રષ્ટિથી જે સિનેમાને સજાવવાની કોશિશ કરી છે, એટલે હું જસ્ટ બારીકાઈથી જસ્ટ એ સિનેમાને જોઉં છું, તો એમાં અભિનયનું માધ્યમ થોડું ઉપર છે. ઓકે.
ગુજરાતી ફિલ્મનો માનવને પણ પૂછ્યું હતું, આ તમને પણ પૂછ્યું છું, ગુજરાતી ફિલ્મનો હાલનો ચહેરો તમને કોનામાં દેખાય છે? એટલે હું એક્ટર તરીકે નથી વિચારતો ક્યારેય. મને તો વાર્તા જ દેખાય છે. વાર્તા જ ચહેરો હોય છે અને વાર્તા હંમેશા કોઈને પણ પોતાનો ચહેરો બનાવી શકે છે. ક્યાં બાત, વેરી ટ્રુ. નેક્સ્ટ પ્રોજેક્ટ કયો છે અને અમે ફરી તમારી પાસેથી શું જોઈશું? નેક્સ્ટ બહુ સુંદર 2 ફિલ્મો હવે ફ્લોર ઉપર જઈ રહી છે. એક સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અને એક ડિસેમ્બરમાં. મજાની સિનેમાઓ છે. વાહ. એક નવી, જેમ ઓક્સિજન એક નવી વાત લઈને આવ્યો, જલેબી રોક્સ નવી વાત લઈને આવ્યો, તો એ 2 પણ એકદમ નવી વાત લઈને આવવાની કોશિશ. વાહ. આ સવાલ બહુ મહત્વનો છે. અમને ક્યારે કાસ્ટ કરો છો? નહીં, મેં તો નક્કી જ આનો કર્યું ઓપ્શન છે. બહુ સરસ છે, યુ કેન સ્કીપ ઇટ. ઓકે સર, આ સવાલ છેલ્લો પણ બહુ મહત્વનો. જલેબી રોક્સ વિશે એક વાક્યમાં. જલેબી રોક્સ એ આપણા ઘરમાં સુખ શાંતિ લાવવા માટેનું એક એવું માધ્યમ બનવાનું છે કે જે તમને પોતાને વિચારતા કરી મૂકશે કે ક્યાંક કોઈ પણ કેરેક્ટર પતિને, દીકરાને, દીકરીને, સાસુને, સસરાને, એ સ્ત્રીને પોતાને, દેરાણીને, જેઠાણીને, કે ક્યાંક અમે અમારા જ ઘરના, અમારા જ કોઈ વ્યક્તિને, એના વ્યક્તિત્વને સમજવામાં કચાશ તો નથી રાખી રહ્યા ને. તો એ કચાશ નહીં રહે અને જે એ જે અચાનક પાકેલું ફળ જેમ આવે ને એવા જો સંબંધો થઈ જશે તો બહુ મજા પડી જશે. જલેબી રોક્સ, દેટ્સ ધ ફિલ્મ. રાઈટ. વાહ. આ ફિલ્મ તમારા સંબંધોમાં, તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારી સોસાયટીમાં, તમારી આસપાસ જલેબી જેવી જ મીઠાશ ઉમેરશે, મને વિશ્વાસ છે. કારણ કે બહુ જરૂરી છે, મેં પહેલાં પણ કીધું કે સોસાયટી તરીકે આ વિષયને જોવાની ને સમજવાની આપણે જરૂર છે. અને એ સિવાય પણ અંદરનો ડ્રામા ને ફિલ્મ મેકિંગ ને પ્રોડક્શન ને પરફોર્મન્સીસ ને સ્ક્રિપ્ટ ને ડાયલોગ, એ બધું જ જે તમે એક ફિલ્મમાં જોવાની ઈચ્છા રાખો, એ બધું તો વેલ્યુ એડેડ સર્વિસ જેવું છે. તો ખાસ જજો જલેબી રોક્સ તમારા નજીકના સિનેમાઘરોમાં. અને અત્યારે અમને રજા આપો. ખૂબ અનુભવી કલાકારો તમે અમારા માટે લઈને આવ્યા. ચિંતનભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ માનવ, Thank you so much, માનસી, ભાઈ. આઈ, વંદનાબેન, ખૂબ આભાર આપ સૌનો. ફરી આવતા રહો, ખૂબ બધી ફિલ્મો કરતા રહો, અમારું એન્ટરટેનમેન્ટ થતું રહે એવી શુભકામનાઓ. Thank you so થેન્ક યુ much. વેરી મચ. થેન્ક યુ. Thank you for calling us. Thanks, man. અત્યારે આટલું જ. જલસો એ મૂળે તો ગુજરાતી ભાષાને તમારા સુધી પહોંચાડવાનો વિચાર છે. એટલે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી અમારી આ એપ ડાઉનલોડ કરજો. ખૂબ બધી વાર્તાઓ, ખૂબ બધા ઓડિયો પોડકાસ્ટ, ખૂબ બધી કવિતાઓ અને ઘણું બધું ઓરિજિનલ સ્ટોરીઝ સહિત ઘણું બધું એમાં છે. મજા પડશે તમને. હા ને? બાકી આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, નોટિફાઈ કરો. આ બધું તો તમને હવે ખબર પડી જ ગઈ છે. નથી પડી તો કરી નાખવાની અત્યારે. મળીએ છીએ આવતા પોડકાસ્ટમાં. જલ્દી આવજો. બાય.